રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી. બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વેદવ્યાસ વિરચિત શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના કૃષ્ણ લીલામૃતની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન કૃષ્ણની જે બાળ લીલાઓ છે એ બાળ લીલાઓને 3 ભાગમાં વિભક્ત કરવામાં આવી. એનો પહેલો ભાગ અસુરોનો સંહાર છે. અનેક પ્રકારના દુઃખ દેનારા મૃત્યુ કરવા આવેલા અસુરો, એ અસુરોનો સંહાર કરવો એ પહેલી લીલા છે. બીજી જે લીલાઓ છે એ લીલાઓ સાધના માટે છે, જેમાંથી કોઈ સાધક, યોગી કે ભક્ત, કોઈનો કોઈ સાધક છે, એ સાધકને જો આગળ વધવું હોય તો એને શું શું સાધનાઓ કરવી પડે, એ સાધનાના પ્રકરણને, જે પ્રકરણ યોગ સૂત્રમાં રચવામાં લખવામાં આવ્યું છે, એ જ પ્રકરણને અહીંયા પાત્રોના દ્વારા, રૂપકોના દ્વારા બતાવવાનો પ્રયત્ન થયો. અને જે ત્રીજી જે લીલાઓ છે એ ત્રીજી લીલાઓ માત્ર સાધનાત્મક નથી, અસુરાત્મક નથી, પણ સંદેહાસ્પદ છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. સંશયાસ્પદ છે, સંદેહાસ્પદ છે, અને એ લીલાઓને ખાસ સમજવાની જરૂર છે. જો એ લીલાઓ સમજમાં ના આવી હોય તો હું તમને ખાતરીથી કહું છું, તમે કૃષ્ણને સમજી જ નહીં શકો. કાલે મેં એક વાત કહી હતી કે ધર્મના 3 ખાસ અંગો છે. એમાંનું એક કર્મકાંડ એટલે વિધિઓ, બીજું આચાર, અને ત્રીજું જે છે એ ત્રીજાનું નામ છે ફિલોસોફી અથવા દર્શન. આ 3 જે વસ્તુઓ છે એમાં આચારના સાથે ખાસ શબ્દને ઉમેરવાનો છે. એટલે ધર્મને વ્યવહારમાં જોવો હોય તો વ્યવહારમાં જે પ્રતિબિંબિત થતો જે ધર્મ છે એને નૈતિકતા કહેવાય છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. અંતરમાં જે પ્રતિબિંબિત થતો જે ધર્મ છે એને આધ્યાત્મિકતા કહેવાય છે. વ્યક્તિની આધ્યાત્મિકતા અંદર હોય છે. કોઈ આખો દિવસ રૂમમાં પૂરાઈ રહે તો એ સમાધિમાં તન્મય થઈને રહે છે એવું માની ના લેતા, એવું મનાવતા નહીં ને એવું માનતા નહીં. હું તમને ખાતરીથી કહું છું, મેં ઘણા યોગીઓનો સાથ કરેલો છે. સાધુ થયાને લગભગ 32 વર્ષ થયા હશે, 31-32 વર્ષ થયા હશે. અને એમાં ઘણું રખડ્યો, અને ઘણા બહુ મોટા મોટા સમર્થ, જેના બહુ મોટા નામ ને જેમના હજારો શિષ્યો છે, લાખો શિષ્યો છે, એવા લોકોના સાથે રહેલો, સમજવા માટે, જાણવા માટે, શીખવા માટે. અને પછી હું તમને કહું છું કે માણસ કોઈ રૂમમાં પૂરાઈ રહેતો હોય, કોઈ ગુફામાં પૂરાઈ રહેતો હોય, કોઈ ભોયરામાં પૂરાઈ રહેતો હોય, એટલા માત્રથી એને આધ્યાત્મિક ના સમજી લેતા, એટલા માત્રથી એનો કોઈ ખરેખર વિકાસ થયો છે એવું ના સમજી લેતા. એ આખી એક જુદી પ્રક્રિયા છે. કાશીમાં અમારે એક બહુ ઊંચી કોટીના સંત હતા. બહુ આખા ભારતમાં અમારી દ્રષ્ટિએ 2 કે 3 સાધુઓ એવા હોય એવા ઊંચી કોટીના એક સંત હતા. બિરલાને જેને કહી દીધેલું મારે ત્યાં આવવું નહીં, તારે બારણા બંધ કરી દીધેલા, અહીં બિરલાનું શું કામ છે, અમારે સાધુઓને તમારી શી જરૂર છે. આટલા ત્યાગી, આટલા અકિંચન, આનંદમયી માતાના ત્યાંથી એમની વ્યવસ્થા થતી. કોઈ પૈસાદારને પાસે ના આવવા દે. બીજા લોકો પૈસાદાર માટે નાના પ્રકારના કઈ ને કઈ સાધનો કરતા હોય, એને કહી દીધું કે અહીં આવવું નહીં મારે ત્યાં. આટલો ત્યાગી, પણ મરતી વખતે બહુ દુઃખી થયા, અતિશય દુઃખી થયા. અમે બધા છોકરાઓ એમની સેવા કરવા જઈએ અને એમનું દુઃખ જોઈ અને મનમાં દુઃખ થાય કે તમે આટલું પવિત્ર જીવન, આટલું નિર્મળ જીવન, અને તમારે આટલું બધું દુઃખ ભોગવવું પડે.
તો એ અમને સમજાવતા કે જો મેં જે કર્યું એ તમે ના કરશો, મેં જે કર્યું છે એ તમે ના કરશો. તમારે જો સાચું જીવન જીવવું હોય તો સહજ જીવન જીવજો. કોઈ પડદો રાખવાની જરૂર નથી, કોઈ આડંબર કરવાની જરૂર નથી, કોઈ દંભ કરવાની જરૂર નથી. મેં ઘણું ઊંચું જીવન જીવ્યું, પણ હું લોકોથી દૂર રહ્યો, લોકોને દૂર રાખ્યા. અને આજે જે હું દુઃખી થઉં છું એ મારા કરેલા પરિણામ હું ભોગવું છું. કોઈ ડોક્ટર મને સાજો નહીં કરી શકે, કોઈ ડોક્ટર મને નહીં સાજો કરી શકે. પછી એ દેવ થઈ ગયા. બહુ લાંબી ચર્ચા નહીં કરું. સાંજના એ દેવ થયા. અમારા મનમાં એમના પ્રત્યે અનન્ય ખૂબ શ્રદ્ધા, એવી ઈચ્છા કે આખી કાશીમાં એમનો વરઘોડો ફેરવી પછી એમને જળ સમાધિ આપીએ. પણ બીજા લોકો, થોડાક લોકો એવા કે અત્યારે ને અત્યારે પધરાવી દો, એમના પ્રત્યે ઓછું માન, એવા લોકો ખરા. ત્યાગ છે ને એ પણ કેટલાકને ખટકતો હોય છે, એવું ના સમજતા. રાગીઓને ત્યાગ ના ગમે. 4 સાધુઓ હોય એમાં એક ત્યાગી હોય તો પેલા 3 ને એ દુશ્મન જેવો લાગે. જો આ ત્યાગ કરે છે એટલે આપણને હલકા પાડે છે. બસ મારે મીઠાઈ નથી ખાવી, મારે પૈસો નથી જોઈતો, મારે ફલાણું નથી જોઈતું, એમ બોલ્યા કરે. એટલે બાકીના 3 લોકો એમ સમજે કે આ અમને હલકો પાડે છે, કારણ કે અમારે એ લેવું છે, અમારે એ જોઈએ છે. એટલે પેલાને કે તારે ના લેવું હોય તો લે, અમને આપી દેજે. પછી ગુણ પણ દોષ થઈ જતો હોય છે, ગુણના દ્વારા પણ દુશ્મન થતા હોય છે. ત્યાગ, એમના ત્યાગથી પણ કેટલાક લોકોને પીડા થયેલી. એમની ઈચ્છા ખરી કે અત્યારે ને અત્યારે એમને ગંગાજીમાં પધરાવી દઈએ, પણ અમે બધાએ આગ્રહ કર્યો કે નહીં, કોઈ પણ ભોગે સવારે જ ધૂમધામથી કાશીમાં એમનો વરઘોડો કાઢી અને પૂરા માન સાથે એમને પધરાવશું. 1-2 સાધુઓને ત્યાં બેસાડ્યા અને અમે બધા અમારી જગ્યાએ ગયા. બીજા દિવસે સવારે ગયા તો જે સાધુને બેસાડેલો એને મને આવીને કાનમાં એક વાત કરી. મને કે એક વાત કહું? કહો. આમ પલાઠી વાળીને બેસાડેલા. 5 વાગે દેહ છૂટી ગયેલો એટલે આમ પલાઠી વાળીને એક થાંભલા સાથે બેસાડેલા ઉપર 4થા માળે. મને કે એક ખાનગી વાત કરવી છે. મેં કહો. રાતના 10 વાગે એમના પેટમાં ગુડગુડાટ થયો હોય. હે? શું મળદાને તો વળી ગુડગુડાટ થતો હશે કે ના? અમે બેઠેલા સાંભળ્યો અને થોડો જાડો થઈ ગયો. અને સવારે તો એ શરીર કઈ ગંધાય, આમ નાક ફાટી જાય, નજીક ના જવાય એટલું એ શરીર ગંધાય. આમ રૂમાલ દબાવીને એમને નવડાવવા કે મેં કહ્યું આ ભૂલ કરીએ, આ ગંધાતું શરીર શહેરમાં કેવી રીતે ફેરવાય? તો કેટલી અત્તરની શીશીઓ મંગાવી, કઈ બધું કર્યું. નાકમાંથી કઈ લૂંદા નીકળે, કઈ શ્લેષમાં નીકળે, કઈ ઢગલો, તે આમ માથું બાંધવું પડ્યું. મનમાં એક બહુ મોટી શંકા થઈ ગઈ કે આટલા મોટા યોગીની આ દશા, આટલો મોટો સમર્થ, આટલો ત્યાગી, આટલો જ્ઞાની, આટલો વિદ્વાન, આટલો અકિંચન, એક દાબડાના આસન સિવાય કઈ જ નહીં, એક દર્ભાસન સિવાય કોઈ પ્રોપર્ટી, કોઈ મિલકત નહીં, અને એની આ દશા. બધી વિધિ તો થઈ ગઈ, પોતાની જગ્યાએ આવ્યા, પણ સમાધાન ન થાય. 10-15 દિવસ, મહિનો લગભગ થઈ ગયો હશે, અને એક બીજી ઘટનાએ વળી પાછું મનની અંદર એક મોજા ઉભા કર્યા. હું જ્યાં રહેતો, જે મઠમાં, એનો દરવાજો જ્યાં બહાર નીકળે એટલે એક પ્રજાપતિ, એક કુંભાર રહેતા. એ રમકડા બનાવે, માટીના ડોસો. આખો દિવસ જતા આવતા અમે જોઈએ તો એ માટીના રમકડા બનાવે, પછી રંગે અને કબાટમાં મૂકી રાખે. કોઈને વેચાતા જોઈએ તો આપે. એ રમકડા બનાવવાનો ધંધો કરે. અને સવારના પોરમાં વાજા વાગવા માંડ્યા. એટલે મેં પૂછ્યું કે ભાઈ વાજા શાના વાગી રહ્યા છે? કે પેલો ડોસો છે ને એ ગુજરી ગયા. એમ કે હે ડોસો? કાલ તો મેં એને રમકડા બનાવતા જોયા હતા. 4-6 દિવસ પહેલા એને પોતાની જ મૂર્તિ બનાવી હતી, મૂછો વાળી, સફેદ મૂછો વાળી, અને ગોખલામાં મૂકી હતી. તો કે હા. અને એના છોકરાએ આવીને કહ્યું કે મહારાજ, સાંજે જમ્યા પછી હોકો પીધો, ખાટલામાં પડ્યા હોકો પીધો. પછી અમને 3 છોકરાઓને બોલાવ્યા અને બોલાવીને કહ્યું જો પરોળીએ બરાબર 4 વાગે હું દેહ છોડી દેવાનો છું. શું વાત કરે છે? હા, એવું બોલાવીને કહ્યું. એમ પછી અમને કહ્યું જો આ ઘર તારે લેવાનું, આ મિલકત તારે, આ ફલાણું, આ બધું બેઠા બેઠા વેચી દીધું. જો આમાં ઝઘડો ના કરશો, કોર્ટે ના જશો, મેં વેચી દીધું છે.
પછી મારા પાછળ કોઈ રડશો નહીં, કોઈ રોશો કકડશો નહીં. જેવા લગ્નમાં વાજા વાગે એવા વાજા વગડાવજો અને ભગવાનનું કીર્તન કરતા કરતા મને સ્મશાને લઈ જજો. વાહ! અને પછી મારા પાછળ જે કરો એમાં કેટલો જમણવાર કરવો, શું કરવું, શું રસોઈ કરવી, બધી વાત એમણે કરી. રાતના 10 વાગ્યા સુધી એ ખાટલા ઉપર બેઠા બેઠા હોકો પીતો ગયા અને અમે બધા સાંભળતા ગયા. અમને કોઈને કલ્પના નહીં કે આને નખમાં ડોક્ટરે બોલાવવાની જરૂર નથી, નખમાં રોગ નથી, અને આ કહે છે હું પરોડીએ મરી જવાનો છું. કોઈ માનવા તૈયાર નહીં. પણ લોકોએ કહ્યું ભલે ને બોલતા હોય બોલવા દો ને. બરાબર 3 વાગ્યા પરોડિયાના. એટલે ઉઠ્યા, ગરમ પાણી કરો એમ અમને જગાડ્યા. ગરમ પાણી કરાયું, નાયા અને નાઈને પછી આમ આસન ઉપર બેઠા. કહી દીધું જેને આવવું હોય, વાત કરવી હોય, પૂછવું હોય, જે કરવું હોય એ પૂછી લો. અમે બધા હાસ્યા કરીએ કે આ કઈ મરવાના તો લક્ષણ દેખાતા નથી, કઈ નથી રોગ, નથી કઈ હૈડિયો બોલતો નથી, બીજું કઈ. આ તો માણસ શાંતિથી બેઠેલો છે ને એકદમ પૂર્ણ પ્રજ્ઞા. બરાબર 4ના ટકોરે એને પ્રાણ છોડી દીધા બાપુ, 4ના ટકોરે. અને મારા માટે તો એક નવી મૂંઝવણ થઈ ગઈ. પેલો મહાયોગી છે એનું મૃત્યુ પેલી તરફનું છે, આ બિચારો પ્રજાપતિ છે, વાસણ ઘસનારો, અરે વાસણ પેલા પૂતળા બનાવનારો છે, એને નથી ગીતા વાંચી, એને નથી કોઈ યોગ સૂત્રના પાઠ ભણ્યા, નથી એને વેદાંતનું અધ્યયન કર્યું, કદાચ બહુ મંદિરે પણ નહીં જતો હોય, પણ એને એક પૂર્ણ યોગીને પણ દુર્લભ એવું એને મૃત્યુ, ઈચ્છા મૃત્યુ જેને કહેવાય, પહેલેથી જાહેરાત કરીને મૃત્યુ કર્યું. અને આ મારા મનમાં એક બહુ મૂંઝવણ મોટી થઈ ગઈ કે આ સાધના બરાબર કે આ અસાધના બરાબર. અને પછી ગીતાએ જવાબ આપ્યો. ઘણા ટાઈમ પછી ગીતાએ જવાબ આપ્યો અને ગીતાનો જવાબ એ છે સહજં કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવા વ્રતા. અર્જુન, તારું જે સહજ કર્મ હોય એ કર્યા કરજે. સહજ કર્મનો ત્યાગ કરવાનો નથી. ત્યાગ તો અંદરની વાસનાનો કરવાનો છે, ત્યાગ તો રાગ દ્વેષનો કરવાનો છે, ત્યાગ તો શત્રુતાનો કરવાનો છે. એ આ સ્થૂલ ત્યાગનો કોઈ અર્થ નથી. એમાં મન પરોવીને પોતાનું કર્તવ્ય કરજે. એ પ્રજાપતિ સવારથી સાંજ સુધી પોતાનું કામ કર્યા કરતો. નહીં કોઈની ચાડી, નહીં કોઈની ચુગલી, નહીં કોઈની ખટપટ, નહીં કોઈનું લેવું, નહીં કોઈનું દેવું, નહીં કોઈનું હરામનું ખાવું. પોતાની મહેનતનો રોટલો ખાવો અને શાંતિથી સાંજ પડે ખાઈને ઊંઘી જવું, ઘસઘસાટ ઊંઘી જવું, પરોડીએ ઉઠવું, 2 શબ્દો જે ભગવાનના નામના આવડે એ બોલવા અને ફરી પાછી એની એ પ્રક્રિયા. ત્યારે મને એમ થયું કે આ યોગ બરાબર. અમારા પેલા મહાત્મા મને કહીને ગયેલા કે અમે જે કર્યું એ તમે ના કરશો, અમે જે ભૂલ કરી એનું પરિણામ હું આજે ભોગવું છું. તમે સહજ જીવન જીવજો, સ્વાભાવિક જીવન જીવજો. કોઈ વધારે દોડ કરશો કે આડંબર કરશો નહીં. એવા ઘણા લોકો સાથે રહેવાનું થયું. મારે કોઈના નામ નથી લેવા, પણ એવા કેટલાય ચમત્કારિક પુરુષોને હું જાણું છું જે સહજ જીવનથી ભટકાઈ ગયેલા છે, જે લોકોની દ્રષ્ટિએ તો બહુ મોટા યોગી છે પણ વાસ્તવિક દ્રષ્ટિએ બહુ મોટા રોગી છે. યોગી નહીં પણ બહુ મોટા રોગી છે. એમના શરીરમાં જેટલા રોગ હશે એટલા રોગ તમારા શરીરમાં નહીં હોય કદાચ, એટલા મોટા એ રોગી છે. અને પછી એ રોગોને ઢાંકવા માટે બનાવટી જીવન જીવવું પડતું હોય છે. એટલે કૃષ્ણની જે લીલાઓ છે એ લીલાઓના 3 અંશ છે. એક અસુરોને મારનારી લીલા, બીજી જે છે એ સાધનાની લીલા, અને ત્રીજી જે લીલા છે એ લીલા આક્ષેપાત્મક લીલા છે. જેના ઉપર તમે આક્ષેપ કરી શકો, જેના ઉપર તમે સંશય કરી શકો, આંગળી આમ ઉપાડી શકો કે કૃષ્ણ આવા હતા, તમારા કૃષ્ણ આવા હતા, એવો આક્ષેપ કરી શકો. એટલે આ તૃતીય જે લીલા છે એને સમજવી બહુ જરૂરી છે. તમે કહ્યું એમ ધર્મના પેલા 3 જે રૂપો છે, વિધિ વિધાન, આચાર અને ફિલોસોફી, આ 3ની સાથે એક મુદ્દાનું ને મહત્વનું વ્યવહારનું જે રૂપ છે એનું નામ છે નૈતિકતા. આ શબ્દને યાદ રાખજો, નૈતિકતા. તમારા જીવનમાં નીતિમત્તા કેટલી છે? એ નીતિમત્તા ધર્મના દ્વારા આવી છે,
ધર્મ ગુરુના દ્વારા આવી છે, શાસ્ત્રના દ્વારા આવી છે, કે ધર્મ પાળવા છતાં, કંઠીઓ બાંધવા છતાં, ગીતાનો રોજ પાઠ કરવા છતાં તમે એના એ જ ભેળસેળ કરનારા છો, તમે એના એ જ ઓછું જોખનારા છો, તમે એના એ જ બનાવટી વ્યવહાર કરનારા છો. જો એવું હોય તો ધર્મ નિષ્ફળ ગયો. એમ કહી શકાય કે વ્યવહારના ક્ષેત્રમાં ધર્મ નિષ્ફળ ગયો. આટલા મંદિરો, આટલી કથાઓ, આટલા આયોજનો હોવા છતાં એ માણસને માણસ નથી બનાવી શક્યા. માણસને દેવ બનાવવાની વાત ચાલે છે, માણસને બ્રહ્મ બનાવવાની વાત ચાલે છે. એ તો બહુ સરળ વાત છે, એ તો બહુ સરળ છે. પણ માણસને માણસ બનાવવાની કપરામાં કપરી વાત છે, અને એ જ અઘરામાં અઘરી વાત છે. એ બનાવવાની પ્રક્રિયા લોકો ભૂલી ગયા છે. એ જો બનાવવો હોય તો એની પહેલી શરત છે નૈતિકતા. અને નૈતિકતા છે એનું પણ એક રૂપ હોય છે, એક બીબું હોય છે. આખી દુનિયામાં સરખી નૈતિકતા નથી, બધી જગ્યાએ સરખી નૈતિકતા નથી. આપણી નીતિમત્તાના ખ્યાલ જુદા છે, પશ્ચિમના જુદા છે, અરબસ્તાનના જુદા છે. આપણા ત્યાં પણ જુદી જુદી પ્રજાઓના જુદા ખ્યાલ છે. એટલે આ મુદ્દાને યાદ રાખજો. જ્યારે પણ તમે નૈતિકતાની ચર્ચા કરવા બેસો ત્યારે દરેક પ્રજાના પોતાના સંદર્ભમાં નૈતિકતા હોય છે. ઇંગ્લેન્ડમાં એકવાર એક શહેરમાં જવાનું થયું, અને શહેરના જે મેયર હતા, લોર્ડ મેયર કહેવાય, આપણા ગવર્નર જેટલી એની સત્તા, ગવર્નર કરતા પણ વધારે સત્તા. ગવર્નર તો બિચારા ખાલી સહયોગ કરતા હોય છે, એટલે બહુ જ મોટી સત્તા. તેમને ત્યાં મળવા જવાનું થયું. અમે 4-5 ભાઈઓ, 3-4 ભાઈઓ સાથે આવેલા. પછી ગયા. હવે લોર્ડ મેયર જે હતા એ બાઈ હતી, બેન હતા. તો ગયા પછી ખબર પડી પુરુષની પણ બેન હતા. એટલે અમને બધાને ખૂબ સ્વાગતથી બેસાડ્યા બધાને. અને પછી પેલા જે ભાઈઓ હતા એમને પૂછ્યું, ચા પીશો કે કોફી પીશો? એટલે ચા કોફી જે પીવી તે આવી. હું ચાય ના પીવું ને કોફીએ ના પીવું, અને હું મુખ્ય મહેમાન. એટલે પેલાને જરા દુઃખ થયું. મને કે તમે ચા નથી લેતા? મેં કહ્યું ના, હું ચા કોફી કઈ નથી લેતો. કઈ નથી લેતા? કે ના. તો વાઈન મંગાવું? એમ કે જરા વિચાર કરો. બહુ સરળતાથી, બહુ જ સહજતાથી. એને એમ કે એના દેશમાં ઘણા, હવે એના દેશની એ નૈતિકતા છે, એક સહજ વાત છે. ત્યાં કોઈ આકાશ તૂટી નથી પડતું, કોઈ પાતાળ ફૂટી નથી પડતું, કોઈ રસાતળ નથી જતો માણસ. મને સહજ રીતે એને કહ્યું કે તો જો તમને ચા કોફી ના લેતા હો તો તમારા માટે એ ચીજ મંગાવું. તો મેં એને કહ્યું, બેન અમે તો એના માટે તો અમારા એટલો મોટો પ્રતિબંધ છે કે એક ટીપું જો શરીર ઉપર પડ્યું હોય તો એટલા શરીરને બાળી નાખવું જોઈએ. એની ગંધ આવી હોય તો એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ. એવું અમારે ત્યાં અમે માનીએ, અમે સાધુઓ. કેમ? કે હા. ત્યારે તમે શું લેશો? મેં કહ્યું કઈ જ નહીં. અડધો કલાક સુધી ઘણી ચર્ચા કરી, ખૂબ ચર્ચા કરી. મને કહે તમારો ડ્રેસ બહુ ફાઇન છે. હવે ફાઇન લાગતો હોય કે ના લાગતો હોય, પણ એ એની સભ્યતા છે. એમની પાસેથી આ શીખવા જેવું છે કે એને ફાઇન ના પણ લાગતો હોય તો પણ મહેમાન છે એટલે કે છે તમારો ડ્રેસ બહુ ફાઇન દેખાય છે. અંગ્રેજોની, આ યુરોપિયનની ખાસિયત જોજો. તમે એને કોઈ ચીજ ખાવા આપી હોય ને, એને કદાચ ન ગમતી હોય તો પણ એ વખાણ જ કરે, કારણ કે તમે પ્રેમથી આપી છે, તમે પ્રેમથી આપી છે. એટલે એમ ના કહે કે આમાં મરચું બહુ છે, કે આ નથી ગમતું, કે આ નથી, એવું તેવું ના કહે, પણ એના વખાણ જ કરે. એ સભ્યતા છે. અને આપણે એમાંથી ખાંચા જ ખોડીએ કે તમે પેલું ગુલાબજાંબુ મોકલ્યું પણ બહુ કઠણ હતું, હવે બીજા દાડે મોકલીએ તો કઠણ કોણ? તમે હવે જો મોકલીએ તો કઠણ કોને? એટલે તો આ દેશની નૈતિકતાઓ, પ્રજાની નૈતિકતાઓ જુદી જુદી હોય છે. બધાની ચર્ચા મારે અહીં કરવાની નથી, પણ દરેક પ્રજાની પોતાની એક નૈતિકતા હોય છે, અને નૈતિકતાના જોરે એ પ્રજાનું મોરલ હોય છે, એ પ્રજા જીવતી હોય છે, એ પ્રજા તેજસ્વી હોય છે. જ્યારે એ બીજાની નકલ કરવા લાગે, જ્યારે એ બીજાનું અનુકરણ કરવા લાગે, ત્યારે એ નટ થઈ જાય, ત્યારે એની વાસ્તવિકતાને ખોઈ બેસે અને નૈતિકતાને ખોઈ બેસે. એટલે પ્રજા છે એ ગમે એવી હોય તો પણ એનો તેજને ખોઈ નાખે, એની તેજસ્વીતાને ખોઈ નાખે. એટલે ધર્મનો બીજો જે અર્થ થતો હોય એ થતો હોય, પણ વ્યવહારમાં એનો પ્રત્યક્ષ જે પ્રમાણ, પ્રત્યક્ષ જે ઉપયોગિતા છે એનું નામ છે નૈતિકતા.
તમે જેનું કામ જે હોય એ કરો, બરાબર ડ્યુટી કરો. તમે ડોક્ટર હો તો 100 પૈસા લો, સામેથી પૂરેપૂરો ચાર્જ કરો, પણ સામે 100 પૈસાનું કામ આપો. હું બહુ એવું નથી કહેતો કે તમે સેવા કરજો, પૈસા ના લેજો, આમ કરજો. કોઈને એવું કહેવાની જરૂર નથી. મોટામાં મોટી સેવા એ છે કે તમે 100 પૈસા લઈ અને સામે 100 પૈસાનું કામ આપો. બસ તમે મોટી સેવા કરી. પણ તમે 100 પૈસા લો અને 50 પૈસાનું કામ ના આપો, ત્યારે પછી તમે ગમે એટલા કંઠા બાંધ્યા હોય અહીંયા, અને ગમે એવી સાંજે આરતીઓ ફેરવતા હોય, ગમે તો ગમે તે કરતા હો, પણ તમે ચોર છો, ચોર છો. પછી એક કારીગર હોય, મજૂર હોય, મેનેજર હોય કે સાધુ હોય કે કોઈ પણ હોય, સમાજ મને અન્ન આપે છે, સમાજ મને વસ્ત્ર આપે છે, સમાજ મારી આવશ્યકતાઓ પૂરી કરે છે, તો સમાજ પ્રત્યે મારી કંઈક જવાબદારીઓ છે. હું કઈ ઉપકાર નથી કરતો, હું કોઈ પરોપકાર નથી કરતો, પણ આખા સમાજે મારી જવાબદારી ઉપાડી લીધી છે, એટલે સમાજના પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે. અને એ જવાબદારી જો હું શક્તિ હોવા છતાં ન અદા કરું તો હું ચોર છું. એટલે નૈતિકતા એક બહુ મોટામાં મોટું પાસું છે. જરા લીલા ઉપર આવજો. ભગવાન કૃષ્ણના જીવન ઉપર નૈતિકતાની દૃષ્ટિએ થોડા આક્ષેપો થઈ શકે એમ છે. તમને કોઈ મહાપુરુષ પ્રત્યે, એના સિદ્ધાંતો પ્રત્યે માન હોય કે ન હોય, પણ ઓછામાં ઓછું તમે એટલું તો કહી શકો કે નીતિમાન પુરુષ હતા. માનો કે તમે બુદ્ધને માનો કે ના માનો, બૌદ્ધ ધર્મને માનો કે ના માનો, પણ બુદ્ધના માટે એવું તો ન કહી શકાય કે બુદ્ધ છે એ અનૈતિક પુરુષ હતા, એવું તો ન કહી શકાય. રામના માટે એવું તો ન કહી શકાય, ગાંધીજી માટે એવું તો ન કહી શકાય. એવા ઘણા પુરુષોના દાખલાઓ આપી શકાય, જેમને તમે માનો યા ના માનો તમારી મરજીની વાત છે. પણ ઓછામાં ઓછું એટલું તો ખરું કે નીતિ ઉપર ચાલનારા, સત્ય ઉપર ચાલનારા હતા, એટલું તો કહી શકાય. પણ કૃષ્ણના ઉપર એક બહુ મોટો આક્ષેપ થાય છે, બહુ મોટો આક્ષેપ. અને આક્ષેપ કરાવનારા આપણે ને આપણે પાછા, બીજા કોઈ નહીં. બહારથી આવેલા બહારના માણસો, બીજા કોઈ નહીં. તમે સમજી ગયા હશો કે મારે કઈ લીલાનું રૂપ કહેવું છે. સવારનો ટાઈમ છે, પૂર્વ દિશામાં હજુ સૂર્ય ઉગું ઉગું થઈ રહ્યો છે, આકાશ લાલ ઘુમ છે. હમણાં થોડી જ વારમાં સૂર્યોદય થવાનો છે, અજવાળું થઈ ચૂક્યું છે. અને ગોપીઓ છે એ જમનાજીમાં નાહવા માટે આવેલી છે. ગોપીઓ જમનાજીમાં નાહવા માટે આવેલી છે. એમણે બધા વસ્ત્રો હતા એ કિનારે મૂક્યા, જળથી થોડે દૂર. વસ્ત્રો બધા કિનારે મૂકેલા છે અને બધી નાહવા પડી છે, ક્રીડા કરે છે, કિલ્લોલ કરે છે. એટલામાં ઓચિંતાના ખબર નહીં ક્યાંથી કૃષ્ણ આવ્યા, અને કૃષ્ણે આવીને બધા વસ્ત્રો હતા એ ભેગા કરી લીધા, અને ભેગા કરી અને આખો પોટલું બાંધીને ચૂપચાપ કદમના ઝાડ ઉપર ચડી ગયા, કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. પછી પેલી નાતી નાતી જે ગોપીઓ હતી એમનું ધ્યાન ગયું કે આપણા કપડા ક્યાં ગયા. તો બધી ચિંતામાં પડી ગઈ કે કઈ પવન નથી, વંટોળિયો નથી, તો આપણા કપડા ગયા તો ક્યાં ગયા. પછી કોઈનું ધ્યાન ગયું કે ઓ પેલો કૃષ્ણ લઈને જુઓ, આપણા વસ્ત્ર લઈને ઝાડ ઉપર ચડી ગયા છે. અને પછી ગળા સુધી ડૂબેલી એ ગોપીઓ હાથ જોડીને કહે છે, અમારા વસ્ત્ર અમને પાછા આપો કૃષ્ણ, અમારા વસ્ત્રો અમને પાછા આપો. એટલે કૃષ્ણ કહે છે એમ ના આપીએ, બહાર નીકળો. અને પછી બહુ કહ્યું ત્યારે બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલું જ નહીં, પણ એમને કહ્યું કે તમે સૂર્યને પગે લાગો, આમ હાથ જોડીને સૂર્યને પગે લાગો. હું જયારે નાનો હતો, 12-14 વર્ષની ઉંમર હશે કદાચ મારી, 14-15 વર્ષની ઉંમર, ત્યારે મેં આ એક ભાગવતમાં આ લીલા સાંભળેલી અને મને એટલી અશ્રદ્ધા થયેલી. પેલા કેનારાએ એટલી લડાવી લડાવીને આ વાત બધી કહેલી, એના આધ્યાત્મિક અર્થને તો લોકો કહેતા જ નથી. એ એમ સમજે છે કે આ વસ્ત્રહરણ એટલે વસ્ત્રહરણ, એ એમ જ સમજે છે. અને મારા મનમાં 15 વર્ષની ઉંમરે એવો આઘાત થયેલો કે ભગવાન જેણે દ્રૌપદીના ચીર પૂર્યા, જેણે દ્રૌપદીની લાજ રાખી, દોડીને દ્વારકાથી આવીને જેણે ગીતામાં એવી પ્રતિજ્ઞા કરી, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, અર્જુન હું ધર્મની સ્થાપના કરવા આવું છું, સતી અને સંતોનું રક્ષણ કરવા આવું છું. જેણે એમ કહ્યું કે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ, અર્જુન મારા પગલે પગલે પાછળની દુનિયા ચાલતી હોય છે,
જો હું સાવધાનીપૂર્વક પગ ના મૂકું તો ખોટો મુકાયેલો પગ મારો પગ નહીં રહે, પણ લાખોનો પગ થઈ જશે, લાખો લોકો એ રસ્તે ચાલતા થઈ જશે. એટલે મારે તો એક ડગલું સમજી સમજીને ભરવાનું છે. એવી જે મર્યાદાની વાત જેણે ગીતામાં કરી છે, જેણે ધર્મની વાત કરી છે, જેણે ભક્તોના માટે ચીર પૂર્યા છે, એ ચીર હરણ કેમ કરે છે? આ ગોપીઓએ કઈ પાપ તો નથી કર્યું, એમણે કઈ કોઈ અપરાધ તો નથી કર્યો, અને કઈ અપરાધ કર્યો હોય તો આવી તો સજા દઈ ન શકાય. પણ મનમાં બહુ અશ્રદ્ધા થઈ ગઈ, ઘણી અશ્રદ્ધા. અને મનમાં થયું ભગવાન આવા ના હોય, વસ્ત્રો હરી લઈ જાય એને ભગવાન ના કહેવાય. અને ઘણા ટાઈમ સુધી મગજ ઉપર એની અસર રહી. પછી ધીરે 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 થોડોક કંઈક પ્રવેશ થયો, સંતોની કૃપા થઈ, મહાપુરુષોની કૃપા થઈ, અને કહ્યું અરે છોતરામાં શું રમે છે, એના અંદર ડૂબકી લગાવ. એ તો પરમહંસોની સંહિતા છે. પેલો મુમૂર્ષુ જે 7મા દિવસે જે મરવાની તૈયારીમાં પરીક્ષિત પડેલો છે, એને આવી લીલાઓ સંભળાવવાની ન હોય. આ લીલાના અંદર તો કોઈ અદ્ભુત કોઈ રસ રહેલો છે, કોઈ તત્વ રહેલું છે. તમે જરા સામાન્ય રીતે એનો વિચાર કરજો. એને એ ઘટી શકે કે કેમ એ રીતે જરા વિચાર કરજો કે જે ગામમાં 16,000 ગોપીઓ રહેતી હોય, એ ગામમાં 16,000 એમના પતિઓ રહેતા હશે કે નહીં રહેતા હોય? એમની સાસુઓ રહેતી હશે કે નહીં? એમના સસરાઓ રહેતા હશે કે નહીં? એમના બાળકો રહેતા હશે કે નહીં? કેટલું મોટું ગામ હશે, કેટલી મોટી વસ્તી હશે? 16,000 નો આંકડો જ કેમ બંધ બેસતો આવી ગયો? અને 16,000 ગોપીઓ જે જમનાજીમાં નાવા પડી હોય, તો એ જમનાજીના કિનારે ગામના બીજા માણસો કોઈ આવે છે કે નથી આવતા? નદીમાં જઈને જોજો, પુરુષો નાવા આવે, કોઈ ભેંસ પાવા આવે, કોઈ બળદ પાવા આવે, કોઈ કપડાં ધોવા આવે. આખું ગામ છે, કઈ આખો બ્લોક માત્ર આ 16,000 માટે રિઝર્વ થોડો કરાયેલો છે? તો બીજે આગળ થોડેક એક થોડેક 100, 200, 500 ફૂટ દૂર પણ કોઈ નાતું ધોતું હોય કે ના ધોતું હોય. અને 16,000 ગોપીઓ જ્યાં નાતી હોય, એમના કપડા પડ્યા હોય, અને કદાચ આ કૃષ્ણ ઉપાડીને લઈ જાય તો એ કોઈને પણ એમ કે જુઓ ને, આ છોકરાએ અમારા વસ્ત્ર ઉપાડી લીધા છે, જરા લાવી આપો ને. તો ગામમાં કઈ 16,000 એમના ધણીઓ કઈ નમાલા ના હોય. 16,000 કઈ એટલા જ કઈ એ તેજ વિના ના હોય એવું ના બને. કોક તો હોય ને, અને ના હોય તો એ ગામમાં તો ખબર કરે ને કે ભાઈ ઝાડો ને, એક છોકરાએ બહુ ઉત્પાત મચાયો છે. આજે કોઈ એવો કૃષ્ણ તમારી સાબરમતીમાં નીકળે તો તમે શું કરો એને? તમે જરા વિચાર તો કરો. તો તમે બધા ભેગા થઈને કે હા ભગવાને બહુ લીલા કરી, બહુ લીલા કરી એવું કહો, કે પછી પેલા દંડા લઈને પાછળ પડો? અનાળી દુનિયા એનો અર્થ ન સમજ્યા એટલે આજે પણ ઘણા ખરા આવું કરતા હોય છે. મારે કોઈનું નામ નથી લેવું, પણ આજે પણ ઘણા ખરા આવી જળ ક્રીડા અને આવી ક્રીડાઓ કરતા હોય છે. ત્યારે જરા હવે બીજો વધારે આગળ જરા વિચાર કરો. 16,000 ગોપીઓ, હું વૃંદાવનમાં રહેલો, વ્રજમાં જતો, ભિક્ષા માગવા જતો, ભિક્ષા લેવા માટે જતો. હું જે આશ્રમમાં રહેતો ને, એમાં ખાવાની કોઈ વ્યવસ્થા નહીં. કૂવો હતો, જેટલું પાણી પીવું હોય એટલું પીવો, બાકી હરિહર. પછી અમારે એક મહાત્મા હતા મોટી ઉંમરના, એ ભિક્ષા લઈ આવે, થેલી ભરીને લઈ આવે અને મને આપે. જે અમે જમીએ પછી મેં એમને કહ્યું કે તમે રોજ લઈ આવો છો તો મને થેલી કરી આપો, હું પણ એક દિવસ લઈ આવું. એ તેરા કામ નહીં હે, રહેને દે, તેરા કામ નહીં હે. પણ મેં બહુ આગ્રહ કર્યો, એટલે પછી જોડી બાંધી આપી. અને જોડી બાંધી આપી તો જોડી લઈને નીકળ્યો. ફર્યો, 2 રોટલી મળી, માંડ 2 રોટલી મળી. પાછો આવ્યો. મેં કહ્યું તમે તો આટલો થેલો ભરીને લઈ આવો છો, 4 માણસ ખાય એટલું, અને મને તો માંડ 2 રોટલી મળી. તો કહા ગયા થા? મને પૂછ્યું ક્યાં ગયો તો? મેં કહું કેમ આલીશાન પેલા બંગલાઓ બધા ડિસ્ટેમ્પરના કલર વાળા છે ને બધા, ત્યાં ગયો હતો. મને કે ઉધર ભિક્ષા નહીં મિલતી હૈ, ઉધર કભી નહીં જાના, ઉધર ભિક્ષા નહીં મિલતી હૈ. મેં કહું કેમ? એ તો સુખી માણસો બધા, ભગવાને એમને પૈસો, ટકો, અનાજ બધું આપેલું છે, એમને 2 રોટલી આપવામાં કઈ ભાર ના થાય? કે નહીં, उधर भिक्षा नहीं मिलती है, उधर किसी को पानी नहीं मिलता है, किसी को रोटी नहीं मिलती है, उधर तो पैसा मिलता है, पैसा. તમે કહો પૈસો ના આપ્યો, રોટલી ના આપી તો કઈ નહીં, પણ તમે કહો છો પૈસા મિલતા है તો પૈસો તો આપવો જોઈએ ને. કે नहीं वो तुमको पैसा नहीं देने वाले,
તો શીશામાં જેને ઉતારતા આવડે એને પૈસો આપે છે, બધાને પૈસા આપતા. એ દુનિયાને શીશામાં ઉતારે અને એમને જે શીશામાં ઉતારે એને એ પૈસા આપે છે. ત્યાં શક્તિઓ માટે, મોટા મોટા નામ માટે, મોટા પ્રદર્શન માટે એમને જે શીશામાં ઉતારીને આગળ કરે એમને એ હજારો રૂપિયા આપે છે. એમના ત્યાંથી કોઈને પાણી નથી મળતું, કોઈને રોટલી, કોઈ ભૂખ્યાને અનાજ નથી મળતું. મેં કહ્યું બિલકુલ સાચી વાત. જો ના 2 રોટલી માંડ મળી તો મને કે જો કાલ તારે ભિક્ષા લેવી હોય તો હું ઘર બતાવું ત્યાં જજે. પછી મધ્યમ વર્ગના સામાન્ય ઘર, પેલા નડિયા વાળા, કોઈના છાપરા જેવું, કોઈનું કઈ. ઇધર જાના, ઇધર પૈસા નહીં મિલતા હૈ, ઇધર રોટી મિલતી હૈ. અને બીજા દિવસે હું ત્યાં ગયો તો લોકોએ થેલી ભરી દીધી. પેલી નાની ઉંમર મારી જોઈ અને દરેકને આમ ભાવ થઈ જાય કે જો ને આટલો નાનો છોકરો સાધુ થઈ ગયો છે, એટલે ઘરમાંથી સારી સારી વસ્તુઓ લાવીને આપે. મેં કહું અહીં તો મને મારો થેલો ભરી દીધો. તો ઇધર જો હૈ ઇધર ભિક્ષા મિલતી હૈ, इधर लोग रहते हैं, उधर लोग नहीं रहते हैं. तो मैं को उधर कौन लोग रहते हैं? तो उधर ऊपर के लोग रहते हैं. કેટલો સાચો અનુભવ, કેટલો સાચો અનુભવ. પછી ઘણીવાર ગામડાઓમાં જઈએ, દૂર દૂરના ગામડાઓમાં જ્યાં ખેડૂતો હોય, એમના કોલું ચાલતા હોય, શેરડી પીલાતી હોય, બાજુમાં જ મોટા કડાયા ઉકળતા હોય રસના, અને ગોળ બનતો હોય. અને અમે 2, 3, 4 સાધુઓ કોઈ દિવસે ફરવા 8, 10 માઇલ, 12 માઇલ જઈએ. એટલે પેલો ખેડૂત છે ને એ દૂરથી બોલાવે, એ બાબા ઇધર આવો, ઇધર આવો, ઇધર આવો, દૂરથી બોલાવે. અને ખેડૂત એટલે ખેડૂતના બાપ જેટલું હૃદય કોઈનું નહીં. એના ખડામાં જઈને ઉભા રહો, એના ખેતરમાં જઈને ઉભા રહો, ખૂપડું ભરીને આપે, બોલાવે આમ. પછી લો થોડા ગુડ ખાઓ, થોડો ગોળ ખાઓ, એમ કે રસ પીવો. કોલુમાં તાજો રસ હોય, તાજો ગોળ બનતો હોય, અને બોલાવીને આ કમંડર ભરીને રસ પીવડાવે. પીવો બસ, ઓર થોડા પીવો, ઓર પીવો. એની પાસે હિસાબ નથી, એની પાસે ગણતરી નથી, એની પાસે ગણતરી નથી. પછી જઈએ ગામમાં ભિક્ષા લેવા માટે, તો ખેડૂતો બધા ખેતરોમાં હોય, એમની પત્નીઓ, એમની ગોપીઓ જેને કહીએ ને ભાગવતની દ્રષ્ટિએ, એ બધી ઘરમાં કઈ વાસણ ઘસતી હોય, કઈ કામ કરતી હોય. જઈને ઉભા રહીને નારાયણ હરિ એવું કરીએ એટલે એની વ્રજ ભાષામાં એ કે ઠાડો કાયો, એમ કે ઉભા શા માટે છે? ટૂંકારેથી હો, ટૂંકારેથી. જાઓ છીકો હે ઉસમે રખો હે, જો ચાહે તો લે લો. છીકામાં મૂક્યું છે, જે જુએ એ. છીકામાં જઈ પોતાની મેળે બેધરની રોટલી, આવો જાડો રોટલો હોય, અને એના ઘરમાં કઈ દાળ ભાત રોટલી શાક તો હોય નહીં. એ બેધરની રોટલી ને કોઈ શાક કે કોઈ અડદની જાડી દાળ હોય, એ તમારી મેળે લઈ લો. લઈને ચાલતા થાવ, પેટ ભરીને ખાઓ, રસ પીવો. અને એમ થાય કે ઓહો, આ લોકો આજે પણ ભલે એમના કપડા જાડા છે, એમની બીજી બધી વાતો ભલે જાડી છે, પણ એમનું મન નિર્મળ છે, એમનું મન શાંત અને નિર્મળ છે. તો ઘણો અનુભવ મેં તો કરેલો અને ફરેલો. ત્યારે જો એ અનુભવ પ્રમાણે જો આપણે કહી શકીએ તો એક સ્ત્રીને કપડું છે એ તો 15 વારનો તો ઘાઘરો હોય, પેલો પહેરે ને આમ ઘેરવાળો, તમારા જેવો નહીં, આમ ઘેરવાળો. આમ એ બધા કોઈ આમાં વેપારી બેઠેલો હોય તો એ 16,000 સાથે જરા આંકડો મેળવે તો એ વસ્ત્રનું વજન કેટલું થાય, એ વસ્ત્રનું વજન કેટલું થાય. અને એટલું વજન એક 7 વર્ષનો બાળક. આ લીલાઓ 11 વર્ષ સુધી છે. છેલ્લી લીલા કંસ મારવાની 11મા વર્ષે, બસ પછી કોઈ નહીં, બાળ લીલા પૂરી થઈ ગઈ. તો 7-8 વર્ષનો બાળક છે, એને આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આટલા બધા કપડા ઉપાડી જાય, ઉપાડીને પાછો ઝાડ ઉપર ચડી જાય. કોઈ ચેન કંપો લાયો હોય ને જાણે એવી રીતે, તો ઝાડ ઉપર ચડી જાય. શું એ તમને કોઈ વાસ્તવિક વાત લાગે છે? એ કોઈ વ્યવહારિક વાત લાગે છે? આવું બધું કરવાની જરૂર શું હતી? કૃષ્ણને આવું કરવાની જરૂર શું હતી? અને ચડી ગયા તો ચડી ગયા. પણ મેં જેમ કહ્યું એમ પછી કોઈ ગોપીઓ સિવાય કોઈ માણસ ફરકતું નથી, કોઈ નહીં. સૂર્ય ઉગ્યો છે એટલે તો હાથ જોડાવે છે, પણ ગામમાંથી જાણે કોઈ આવતું જ નથી, ગામમાં કોઈ રહેતું જ નથી. પછી બધાને વસ્ત્રો આપી દીધા. એ તો લીલા થઈ ગઈ પૂરી, એ તો લીલા પૂરી થઈ ગઈ. પણ તમે મોટા મોટા મંદિરોમાં જઈને જોજો, મેં તો ઘણા મંદિરોમાં જોયા છે કે આ ચિત્ર તો મોટા દિવાલ ઉપર ચિતરાઈને મૂકેલું જ હોય. આ ચિત્ર, બીજું ચિત્ર મૂક્યું હોય કે ના મૂક્યું હોય, એ કૃષ્ણે
મહાભારતમાં રાજસૂય યજ્ઞમાં લોકોના પતરાણા ઉપાડ્યા હતા. ચિત્ર મૂકવું હોય તો એ મૂકજો કે તમને પતરાણા ઉપાડવાની ઈચ્છા થાય. તમે અહીંથી કથામાંથી ઉઠો ત્યારે આ તમારા પાથરણા ઉપાડવાની ઈચ્છા થાય કે લાવો કોઈએ પાથર્યા છે તો હવે આપણે ઉપાડતા તો જઈએ. એ કૃષ્ણે પતરાણા ઉપાડ્યા, એ કૃષ્ણે પગ ધોયા, બધાના પગ ધોયા, કહ્યું કે હું પગ ધોવાનું કામ કરીશ. એ આદર્શ ચિત્ર તો તમે મૂક્યું નહીં, પણ પેલા વસ્ત્રહરણનું ચિત્ર મૂક્યું મંદિરમાં, કદાચ એવી પ્રેરણા માટે કે ભગવાને આવા વસ્ત્રહરણ કર્યા તો તમે કરજો, એવી પ્રેરણા માટે. તો શા માટે મૂક્યું છે એ ચિત્રનો? એકવાર મને એર ઇન્ડિયાની ટિકિટ ઉપર એ જ છાપવાળી ટિકિટ મળી, એનું ઉપરનું કવર ને એમાં વસ્ત્રહરણ છાપેલા. મેં કહ્યું વાહ વાહ, આખી દુનિયામાં ડંકો વગાડી દેવો જોઈએ કે અમારા ભગવાન કેવા છે કે વસ્ત્રહરણ કરે એનું નામ. તો હવે પેલા પરદેશીઓને ગળે આ વાત ઉતારવી કેવી રીતે? એ એમ પૂછે કે દુનિયાના કોઈ ભગવાને આવું નથી કર્યું, તો તમારા ભગવાને આવું કેમ કર્યું છે? એટલે અનુયાયીને સમજાવવું તો બહુ સરળ છે કે ભગવાને લીલા કરી, ભગવાને લીલા કરી, લીલા કરી, એટલે બરાબર છે. પણ પેલો અનુયાયી નથી, એ તો પરદેશનો માણસ છે, એના ગળે આ કેવી રીતે વાત ઉતારવી? પણ લોકોને કશું સૂઝતું નથી, કઈ ખ્યાલ નથી આવતો, એના પાછળનો ભાવ નથી સમજતા. ત્યારે આવો આપણે એના આધ્યાત્મિક પક્ષ તરફ આપણે જરા વિચાર કરીએ. પહેલામાં પહેલો વિચાર એ કરવાનો છે કે 16,000 નો આંકડો કેમ બંધ બેસતો આવ્યો? 2-5 ઓછી નહીં, 2-5 વધારે નહીં, પણ બિલકુલ 16,000 ગોપીઓ, એ આંકડો કેમ બંધ બેસતો આવ્યો? જો એક આંકડાને સમજવો હોય તો વેદની 1 લાખ ઋચાઓ. કેટલી? 1 લાખ. આજે બધી ઉપલબ્ધ નથી. 1 લાખ ઋચાઓ વેદની, એના 3 ભાગ. 80,000 ઋચાઓ એ કર્મકાંડની યજ્ઞ, યાગ, હવન, હોમ, આ તે બધું, લગ્ન, મૃત્યુ, એ બધા જે કર્મકાંડો એને બતાવનારી જે ઋચાઓ, એની સંખ્યા છે 80,000. 16,000 ઋચાઓ છે એ ઉપાસનાની, ભક્તિની, અને 4,000 ઋચાઓ એ જ્ઞાનની. તો 80, 16 અને 4, આ 3 ભેદ થયા. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે 80,000 જે ઋચાઓ કર્મકાંડની છે એને એક તરફ રહેવા દો, પણ જમુનાજીની જે કર્મ નદી છે, જમુનાજીની જે ભક્તિ નદી છે, એ ભક્તિ નદીની જે 16,000 ઋચાઓ છે એ સકામ છે, કામનાથી ભરેલી છે, કામનાનું વસ્ત્ર પહેરેલી છે, કામનાના આવરણથી ઢંકાયેલી છે. એટલે એક ને વાસના છે. આ કરો તો આ મળે, આ કરો તો આ મળે, આ કરો તો આ મળે. આપણી એકની ભક્તિના પાછળ કોઈને કોઈ વાસના છે, કોઈને કોઈ કામના છે. માણસ જાય છે મંદિરમાં, તમારે જોવું હોય તો જોજો, રામના મંદિર કરતા, કૃષ્ણના મંદિર કરતા હનુમાનજીએ જનારા વધારે હોય છે. કારણ કે શનિ નડતો હોય ને, પનોતી નડતી હોય ને. અમારે કાશીમાં હિન્દુ યુનિવર્સિટીના રસ્તા ઉપર જ એક સંકટમોચન હનુમાન છે. થોડાક અંદર જાઓ તો સંકટમોચન હનુમાન છે. અને સંકટમોચન હનુમાનમાં એટલી ભીડ રહે, એટલી ભીડ રહે. એ વખતે હું હતો ત્યારે 11,000 વિદ્યાર્થીઓ ભણે. વિદ્યાર્થીઓ મોટા ભાગે અડધા નાસ્તિક જેવા હોય, એવા ખાસ બહુ આસ્થાવાળા ના હોય. પણ એ વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા આવવાની થાય ને, ત્યારે તમે જુઓ તો એકના હાથમાં મીઠાઈ હોય, આમ પકડેલી હોય, આંખ મીચીને આમ તન્માય થઈને જાણે પરમ ધાર્મિક હોય. એ સંકટ આવ્યું એટલે મોચન કરવાનું છે. સંકટ મોચન નામ તિહારો. એક આમ પ્રાર્થના કરતા હોય કે હે મારા નાથ, હા મહાવિપત્તિ આવી છે પરીક્ષાની, એટલે તું મદદ કરજે. આવી બધી મીઠાઈ ધરતા હોય. અને પછી મંદિર ખાલી થઈ જાય, પરીક્ષા પૂરી થાય એટલે ખાસ પછી ભીડ ના દેખાય. પછી ભીડ ક્યારે દેખાય? જયારે રિઝલ્ટ આવવાનું હોય. આવતીકાલે રિઝલ્ટ આવવાનું, પેપરમાં નીકળવાનું છે, એટલે વિદ્યાર્થીઓના ટોળા પાછા હાથમાં ગુલાબજાંબુ ને કોઈ પેંડા ને કોઈ કાંઈ ને કોઈ કઈ લઈને ઉભા હોય. અને અંદર મનમાં ને મનમાં પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ, પ્રહલાદના માટે તું થાંભલો ફાટીને પ્રગટ થયો તો થાંભલો. પ્રહલાદના માટે અમારે થાંભલો કઈ ફાડવાની જરૂર નથી, પણ કાલ પેપરમાં રોલ નંબર થી પ્રગટ થજે, બીજું કઈ અમારે જોઈતું. આ નાથ, આ પેડા લાવ્યો છું, પણ કાલ જે પેપર નીકળે એમાં મારો નંબર જરૂર નીકળવો જોઈએ. આ કઈ ભક્તિ છે? આનું નામ છે સકામ, વાસના, વસ્ત્રવાળી. એક હનુમાનજીના મંદિરમાં તો જોયું તો એક ભક્ત તો કઈ રડે, એવો રડે, પ્રભુ ગમે એમ કરો, આટલી વાર, ફરી કોઈ વાર નહીં કહું, પણ આટલી વાર તો તમારે કામ કરવું જ પડશે.
આ 5 કરોડની જે લોટરી છે ને એમાં મારો નંબર લગાડી દો મારા નાથ. એ પ્રભુ બીજું કાંઈ માંગતો નથી. એમાં જે પહેલું ઇનામ છે ને એ 5 કરોડની લોટરી વાળું, એમાં મારો નંબર લગાવી દો. અને પ્રભુ હું તમને 1.25 કિલો તેલ અને સિંદૂર ચડાવીશ. 1.25 કિલો તેલ અને એમાં સિંદૂર ભેળવીને તમારા ઉપર ચડાવીશ. એટલે પેલા હનુમાનજી હતા ને એમને બોલવાની ઈચ્છા થઈ કે હે મારા ભક્ત, વર્ષના ઉંમરના હોવા જોઈએ અને શરીર જરા જાડું અને ઉપર ચડવાથી આમ હાફી ગયેલા, આમ ધમણની માફક એમનું શરીર થયા કરે. બેઠી દડીના ભાઈ, કાળી ટોપી પહેરેલી, કાળો કોટ પહેરેલો, એટલે નક્કી કોઈ વેપારી લાઈનનો માણસ હશે એવું મારા મનમાં અનુમાન થયું. તે હું તો આમ દર્શન કરીને એક તરફ બેઠેલો અને પેલા ભાઈ થોડીક વાર શ્વાસ લઈ અને જરા શ્વાસ ધીમો થયો તે નારિયેળ લઈ આવેલા, ચોટી વાળું. ચોટી હોય ને એ ચોટી વાળું નારિયેળ હતું. એ પેલા દીવા ઉપર ધરીને ચોટી બાળી અને આમ હાથ આકાશમાં ઊંચો કરીને ખખડાયું પછી અને કે હે મારી માડી, મારા મનની ઈચ્છા પૂરી કરજે માં, એમ કરીને ધડામ દઈને નારિયેળ ફોડ્યું. ગબ્બર કેમ ચડ્યા છે? એટલા માટે કે એમના મનની ઈચ્છા પૂરી કરવા માટે. પોતે જાતે પૂરી કરી શક્યા નથી. હવે આ માળીનો આશરો લઈને માળી ઈચ્છા પૂરી કરે એટલે મને પણ થોડોક રસ જાગ્યો. થોડીક વાર થયું એટલે હું એમની પાસે ગયો, બેઠા, વાતચીત કરી. મેં કહ્યું તમારી કોઈ ખાસ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એવું લાગે છે. હવે હું કઈ જ્યોતિષી તો હતો નહીં, પણ આ માળી પૂરી કરજે એટલે આપણને ખબર જ પડે ને. મને કે બાપજી તમે તો ઘટઘટની જાણો છો. એટલે મેં આમ માથું હલાવ્યું. મેં કહું બોલો તમારી શું ઈચ્છા અધૂરી રહી ગઈ છે? કે બાપજી બહુ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. આ 55 વર્ષ થયા પણ હજુ સુધી પેલું હરિઓમ થયું નથી. એમ સમજ્યા? લગ્ન થયા નથી. એટલે મેં કોઈ એમ કોને કહા? એટલા માટે આ એ મારી માળી, મારી ઈચ્છા પૂરી. આ ભક્તિ છે. માણસને કેટલી ભક્તિ, પણ એ ભક્તિના ઉપર વાસનાના વસ્ત્ર છે. વાસનાના વસ્ત્ર છે. ભક્તિ જયારે વસ્ત્ર વિનાની થઈ જાય, વાસના વિનાની થઈ જાય. નરસિંહ મહેતાને ભગવાને પૂછ્યું, બોલ માગ, છેલ્લી વાર નું માગી લે, ચાલ. 56 વાર દર્શન દીધા એમ કે છે લોકો. આ છેલ્લી વાર નરસિંહ હવે ફરી આવવાનો નથી, માગી લે, જે જોઈતું હોય એ માગી લે. કે ના ના ભગવાન, તમારે વળી તમારા આગળ માગવાનું શું હોય? કે નહીં, માગ, કઈક માગ. અને ખબર છે નરસિંહે શું માગ્યું? છેલ્લી વારમાં એ નાગર બચ્ચાએ કહ્યું, પ્રભુ જો મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મારું નખોદ જજો. શું વાત કરે છે? આવું તો કોઈ માગ્યું જ નથી. હા, મારું નખોદ જજો. એમનું નખોદ ગયું. અને નખોદ ગયું છતાં એ અમર થઈ ગયા. કોણ કોણ નખોદ કાઢવા કોણ તૈયાર છે? બધાને વંશ રાખવો છે, બધાને ઈંડોળા ખાટ જોઈએ છે, બધાને પ્લોટ જોઈએ છે, બધાને ફ્લેટ જોઈએ છે. અને એમાં કઈ દોષ નથી, કશોય દોષ નથી. પણ એટલું યાદ રાખજો કે ત્યાં સુધી એ જમુના છે, એ જમુના કર્મ નદી છે, એ સકામ ઉપાસનાની નદી છે. મારું નખોદ જજો પ્રભુ, મારે કોઈ વંશ નથી રાખવો. અને સવારના પોરમાં તમે રેડિયો ઉપર ભજન સાંભળશો કે ભણે નરસૈયો ભોગી રે, ભણે નરસૈયો. એ નરસૈયો અમર થઈ ગયો કારણ કે એને પોતાની જાતે નખોદ કાઢ્યું. કબીર હતા, કબીર. અને કબીરે એમના સત્સંગીઓને કહ્યું કે જાત્રા કરવા જવાનો છું, જેને આવવું હોય આવજો. હે કા તમારા સાથે? કા પેલા મહાત્માના સાથે જાત્રા કરવાની ક્યાંથી? એમ કે બધા કેટલાય લોકો, બધા બિસ્તરા, પોટલા, ભાથા, ટિફિન, ડબ્બા બધું બાંધી બાંધીને બીજા દિવસે સવારના પોરમાં હાજર થઈ ગયા. ઘણા માણસો આવેલા. કબીરે કહ્યું, ભાઈ આવ્યા કે? હા. પણ એમ નહીં લઈ જાઉં, જાઓ પાછા જાઓ, ઘરને આગ લગાડી ના આવો, ઘર બાળી ના આવો. આ તો બાવા થયા ને, અમને બાવા કરવા છે, જીવન જાત્રા કરાવે છે, ઘર બાળીને તીરથ કરાવે છે. એટલે બધા પણ બારીએ નહીં તો કે ના, જે ઘર બાળીને નહીં આવે એને હું યાત્રા નહીં કરાવું, જાઓ પાછા જાઓ ને ઘર બાળી આવો. એટલે બધાએ વિચાર કર્યો કે આ ચસકી ગયું છે, અને બધા પાછા જતા રહ્યા. કોઈ ફરી આવ્યું અને કબીરા ખડા બજાર में लिए लखोटी हाथ, जो जाले घर आपना સો ચલે હમારે સાથ. જે પોતાનું ઘર બાળે એ અમારા સાથે આવે. પ્રતાપે ઘર બાળ્યું, અમર થઈ ગયો. જેને જેને બાળ્યું, મીરાબાઈએ બાળ્યું, અમર થઈ ગયો. એટલે પેલા બધા પાછા ગયા ઘર સાચવવા માટે, અને તરત જ બીજો દોહરો લખી દીધો, ઘર જાલે ઘર ઉબરે, ઘર રાખે ઘર જાય. જેને ઘર બાળ્યા
એના ઘર અમર થઈ ગયા, પણ જેને ઘર સાચવ્યા એના ઘર નખોદ ગયા, એના ઘરની આજે નામ નિશાની નથી. પેલા ભામાશાહે ઘર બાળ્યું હતું. રાણા પ્રતાપ હતાશ ને નિરાશ થઈને, પૈસો નહીં પાસે, લશ્કર રાખવું, એને પગાર કેવી રીતે આપવો, આટલી મોટી સલ્તનત સાથે બાથ ભીડવી એ કોઈ રમત વાત છે? ચડતા ને કોણ નથી પૂછતું. આજે તમારે ત્યાં ચૂંટણીના રિઝલ્ટ આવ્યા એટલે હવે જે કોંગ્રેસ આઈમાં નહીં હોય ને એ બધા કહેવાના કે અમે તો તમારામાં જ હતા, અમે તો તમારા જ છીએ, એ બધા હવે કહેવાના છે. પણ આદર્શ એટલે આદર્શ, પડતી હોય કે ગમે તે હોય. અને રાણા પ્રતાપને થયું કે હવે મારે હારી જવું પડશે, કારણ કે પૈસો એ ફૂટી કોડી પાસે નથી. એ વખતે એક મારવાડનો એક વાણિયા તો બધા ઘણાય હતા, કરોડાધિપતિઓ હતા, પણ એક જ હતો, યાદ રાખજો, 3 માણસો છે ને એ પાગલ હોય છે. 3 માણસો, ભક્ત, વીર, દાતા ને પ્રેમી. આ 4 માણસો પાગલ હોય છે, એટલે એમનો ઇતિહાસ હોય છે, એટલે અમર થતા હોય છે. અને પેલા ગણતરી કરે ને બધા, એ ગણિત ગણે એ અમર ના થઈ શકે. એને ભામાશાહે કહ્યું, પ્રતાપ ઉભારો, ઉભારો, ઉભારો. અને પ્રતાપ હારેલો, થાકેલો, નિરાશ થયેલો પ્રતાપ ઉભો રહ્યો. કેમ ભાઈ, કોણ છે તમે? હું ભામાશાહ. કેમ, શું છે? મારી તમામ મિલકત તમને અર્પણ. તમે માથું આપો, હું પૈસા આપીશ. મને માથું આપતા નથી આવડતું, પણ પૈસા આપતા આવડે છે. તમારી તલવાર ને મારી લક્ષ્મી બેયનો યોગ થશે, એમાંથી ધર્મનું રક્ષણ થશે. ઇતિહાસ સાક્ષી છે. ભામાશાહ અમર થઈ ગયો, ઘર બાળ્યું એટલે અમર થઈ ગયો. અને ભામાશાહ જેવા તો બીજા કેટલાય હતા, ગાદી નીચે બધું દબાઈને જમીનમાં દાટીને બેઠેલા. આજ એમનું નામ નિશાન નથી, એમના છોકરાઓને ખબર નથી. ઘર રાખે ઘર જાલે, ઘર ઉબરે, ઘર રાખે ઘર જાય. જેને ઘર વાલા કર્યા એના ઘર ઉજ્જડ થઈ ગયા. અને જેને પોતાના મેળે પોતાના ઘરને બાળ્યું એટલે આગ લગાડવાનો અર્થ ના સમજતા, બધા જઈને લગાડતા નહીં. રાત્રે બંબાવાળાને બોલાવવો પડે, જો કે મને ખાતરી છે કે એકે લગાડવાના નથી. હું ગમે એમ બોલું ને, પણ લગાડવાનો અર્થ છે એના પ્રત્યેની વાસના છૂટી જવી, એના પ્રત્યેનો મોહ છૂટી જવાનો, એના પ્રત્યેની આસક્તિ છૂટી જવાની. તો આ 16,000 જે ભક્તિની જે રૂચાઓ છે, એ રૂચાઓ પહેલા એક વસ્તુ માગે, ભગવાન અમને આ આપો, અમને કપડા આપો, અમને છોકરા આપો, અમને નોકરી આપો, અમને ધંધો આપો. એક વસ્તુ. ત્યાં સુધી એ વસ્ત્ર પહેરેલા હતા. હવે વસ્ત્ર કૃષ્ણે હરણ કરી લીધા, વાસના રૂપી વસ્ત્રોનું હરણ કરી લીધું. એટલે 16,000 રૂચાઓ. ગોપી શબ્દનો અર્થ રૂચા થાય છે. કાલે મેં તમને કહ્યું હતું કે ગો શબ્દના 16 અર્થો છે, અને એનો એક અર્થ થાય છે ગો એટલે બ્રહ્મ વિદ્યા, એનું જે પાલન કરે એટલે ગોપ. ગો એટલે ગાય અને ગો એટલે બ્રહ્મ વિદ્યા. એનું જે પાલન કરે, રક્ષણ કરે, એનું નામ ગોપ, ગોપી, રૂચા. એ રૂચાઓ હવે બિલકુલ એકદમ અનાસક્ત થઈ ગઈ. એવી અનાસક્ત થઈ ગઈ કે જળમાં જેમ કમળ તરતું હોય એવી રીતે થઈ ગઈ. એટલે વસ્ત્ર હરણની લીલાનો અર્થ કોઈ વાસ્તવિક લીલા નથી, પણ વાસનાની લીલાનો હરણનો અર્થ છે. આટલી વાત જરૂર ધ્યાનમાં રાખ. અને પછી તો એક બીજી લીલા શરૂ થઈ. શરદ પૂર્ણિમાની રાત્રિ છે, આસો સુદ પૂનમ, શરદ પૂર્ણિમાની રાત્રિ છે. વૃંદાવનમાં ભગવાન જઈ અને પગ ઉપર પગ આમ આડો મૂકી કોઈ ઝાડના ટેકાની ના આધારે ઉભા રહ્યા. સામે જમનાજી કલકલ 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 કલ કરતી વહી રહી છે. ચારે તરફ હરિયાળી, એકદમ વનરાજી, અને એટલું બધું વાતાવરણ સુંદર છે. વાતાવરણની અસર થતી હોય છે. માણસ બાગમાં કેમ જાય છે ફરવા, બગીચામાં બેસવાની કેમ ઈચ્છા થાય છે, ગટર પાસે બેસવાની ઈચ્છા કેમ નથી થતી? કે લાવો ભાઈ સરસ ગટર છે, લાવો જરા 5 મિનિટ બેસીએ. કોઈને નાક દબાવીને લોકો ભાગે છે. યાદ રાખજો, ગટરની ગંધ કરતા અપયશની ગંધ બહુ ખરાબ છે. અપયશની ગંધ બહુ ખરાબ છે. ગટર તો આપણી જ બનાવેલી છે, મારી ને તમારી જ બનાવેલી છે, બીજા કોઈ નથી મોકલી. પેલા અહીં ગટર નથી, પણ મેં જ બનાવી, તમે જ બનાવી છે. પણ અપયશ છે ને, એ અપયશની દુર્ગંધ તો ગટર કરતા ખરાબ છે. શિષ્ય હતો, અને શિષ્ય એક બહુ સમર્થ ગુરુની પાસે જ્ઞાન લેવા માટે ગયો. કહ્યું, ગુરુજી જ્ઞાન આપો. તો ગુરુએ કહ્યું, જેને તેને જ્ઞાન નથી આપતો.
હું તો પેલા પાત્ર જોઉં છું, પ્રશ્નો પૂછું છું, મારું સમાધાન થાય તો હું ચેલો બનાવું છું. આજે ટાઈમ કેટલો બદલાઈ ગયો. એક ટાઈમ હતો ગુરુ પાસે શિષ્યો ફરતા પાછળ પાછળ, ગુરુ આગળ અને શિષ્યો પાછળ પાછળ ફરતા. ગુરુજી જ્ઞાન આપો, ગુરુજી જ્ઞાન આપો, ગુરુજી જ્ઞાન આપો. ત્યારે ગુરુને લાગે પેલા ઝાડુ લગાવે, વાસણ ઘસાવે, જાત જાતના કામ. સહજાનંદજી મહારાજે તો કેટલા કામ કરેલા, કેટલી ઝાડુઓ લગાવેલી, કેટલા વાસણ ઘસેલા, બબે મણના કોથળાઓ ઉપાડેલા, છાણા થાપેલા, બધું કામ કરેલું. અને પછી એમ લાગે કે હવે આ અંતેવાસી બરાબર છે, તેને જ્ઞાન આપે. આજે જમાનો બદલાઈ ગયો છે. આજે શિષ્યોની પાછળ ગુરુઓ દોડે છે. ઉભારો ભાઈ, કંઠીઓ બંધાવો, ઉભારો ભાઈ, કંઠીઓ બંધાવો. અરે ભાઈ નથી બંધાવી, પેલો કહે છે નથી બંધાવી. ના ના ના, એવું ના ચાલે, બંધાવો. વળી કોઈ કહે ના ના અમે તો પહેલેથી બંધાવેલી જ છે, તો ભલે રહી, એના ભેગી અમારી રાખજો. આટલી બધી ઉતાવળ, આટલો બધો શિષ્યણાનો મોહ, આટલો બધો. અરે એ કહે છે કે અમે પહેલા બીજી જગ્યાએ બંધાવી ચુક્યા છીએ, એમાં કઈ વાંધો નહીં, એના ભેગી અમારી રાખજો. અહીંયા ગુરુ ગુરુ નથી, શિષ્ય શિષ્ય નથી. અહીંયા તો એક ઘેટા છે અને બીજો ગોવાળ છે, બસ. એમાં બીજો કોઈ અર્થ નથી. એટલે પેલો શિષ્ય છે ને, એ શિષ્યને કહ્યું હું તો પ્રશ્ન પૂછીશ, પ્રશ્ન, અને મારું સમાધાન થાય તો હું તને જ્ઞાન આપું. એટલે શિષ્યએ કહ્યું જો પ્રશ્નોના જવાબ આવડતા હોત તો અમે તમારા પાસે આવત શું કામ, પણ છતાંય તમારી ઈચ્છા છે તો પ્રશ્ન પૂછો. અને ગુરુએ પ્રશ્ન, પહેલો પ્રશ્ન પૂછ્યો, બોલ બેટા, આ દુનિયામાં સૌથી ભારેમાં ભારે વસ્તુ કઈ છે? ભારેમાં ભારે તો કા ભારેમાં ભારે તો પૃથ્વી છે. તો ખોટું, ચાલ, તારો જવાબ બરાબર નથી. ચાલ બીજો પ્રશ્ન પૂછું છું, આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે બાળનારી વસ્તુ કઈ છે? બાળનારી વસ્તુ કઈ છે? બાળનારી તો કે આગ, તેજાબ. ખોટો જવાબ છે, તારો જવાબ બરાબર નથી. ચાલ ત્રીજો પૂછું છું, આ દુનિયામાં ઝીણામાં ઝીણી પાતળામાં પાતળી વસ્તુ કઈ છે? કે પાણી. પાણી પાતળું છે, ખોટો જવાબ છે. ચાલ છેલ્લો પ્રશ્ન પૂછી દઉં છું, કાળામાં કાળી વસ્તુ કઈ છે? કોલસો, કાજળ. ખોટો જવાબ છે. તો ગુરુજી તમે જ જવાબ આપો. અને ગુરુએ કહ્યું જો બેટા, પૃથ્વી ભારે નથી, ભારે તો પાપ છે. પાપથી વધારે કોઈ ભારે વસ્તુ નથી. પથરા તરે પણ પાપ ન તરે બેટા. રામ નામે પથરા તરે, પથ્થરે તરે પણ પાપ ન તરે. પાપના વજન જેવું બીજું કોઈ વજન નથી. પહેલા શક્તિશાળી માણસ બને, સમર્થ બને, પછી પાપ કરે, પણ એ પાપનો ઘડો ભરાય 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 ભરાય, પણ જયારે એ ભરાય ત્યારે ફૂટે ફૂટે ને ફૂટે, ડૂબે ડૂબે ને. તો ભારેમાં ભારે કોઈ વસ્તુ હોય તો એ પાપ છે. ગુરુજી બહુ સાચી વાત કરી. બોલ, ત્યારે મેં તને કહ્યું હતું ને કે સૌથી વધારેમાં વધારે બાળનારી વસ્તુ કઈ છે? આગ નહીં, તેજાબ નહીં, ક્રોધ. ક્રોધ અગન સે તેજ હૈ. ક્રોધ માણસને, પેલો આગ છે એને તો કોઈ મલમ લગાવે તો રૂજ આવી જાય, કદાચ એનો ડાઘ નીકળી જાય, પણ ક્રોધના બાળેલા માણસો જિંદગી ભારે ડાઘને નથી છોડી શકતા. આખી જિંદગી એ ડાઘ એમને એમ રહી જતા હોય. પાણીથી પાતળું જ્ઞાન છે બેટા, જ્ઞાન. પાણી પાતળું ખરું, પણ જ્ઞાનથી વધારે સૂક્ષ્મ કઈ જ નથી. અને તું કાજળ કે છે ને, મેસ કોયલો કે છે ને, કલંક કાજલ સે કારી, પણ કલંક જે છે એ તો મેસ કરતા કાળું છે. કાજળ તો કેટલીક વાર શોભા બની જાય, છોકરાને અહીં નહીં ટપકું કરે આંખમાં આજે તો ઉલટું રૂપ વધી જાય, પણ કાજળ કરતા કોઈ કાળામાં કાળી ચીજ હોય તો એ કલંક છે. હું તમને ખાસ વાત કહું છું, કોઈને કલંક ના લગાડશો, મહાપાપ છે. કોઈને કલંક ના લગાડશો. આકાશ સામે જુઓ, ચંદ્રમાં કલંક છે. આટલો પૂર્ણિમાનો ચમકતો ચંદ્ર હોય તો એ ચંદ્રમાં એ ડાઘ છે. તો તમારામાં ને મારામાં કે કોઈનામાં નાનો મોટો ડાઘ ન હોય એવું બને જ નહીં. ઘણા લોકોને આ ટેવ હોય છે, 7 પેઢી સુધીની વાતો કરે, એને આમ હતું ને આમ હતું ને આમ હતું ને આમ હતું ને, એવી 7 પેઢી સુધીની. પણ એને ખબર નથી કે એક દિવસ તને એવું કલંક લાગશે, આખી દુનિયાના કલંકની ચર્ચા કરનારા, તને એક દિવસ એવું કલંક લાગશે કે ઘરની બહાર પગ નહીં મૂકી શકે. પ્રદેશમાં એક જગ્યાએ પ્રવચનો 1 મહિના સુધી ચાલે. સામે જ એક શેઠ રહે, એટલે 1 ફરલાંગ દૂર. પહેલા બહુ કાર્ય કરતા, મંદિરની ઘણી સેવા કરે, સાધુ સંતોની ઘણી સેવા કરે, ઘણો સજ્જન માણસ, ઘણો ભલો માણસ.
છેલ્લા દિવસે એને મને કેવડાયું કોઈના સાથે, બાપજીને કહો કે મને મારા ઘરમાં આવીને મને દર્શન દઈ જાય. મેં કહ્યું દર્શન દઈવાના હોય, દર્શન આવવાના હોય? અમે કઈ ઘણા લોકો એમ કે મહારાજ જરા અમારા ઘેર આવજો ને દર્શન દેવા. એવા દર્શન દેવા નથી આવતા. તમારે દર્શન કરવા હોય તો અહીં આવવાના. ભગવાનને ઘેર બોલાવે, આપણે ભગવાન પાસે જવાનું હોય. શ્રદ્ધાની ન્યૂનતા એટલી કે ના ના એવું નથી, પણ કોઈ ખાસ કારણ છે, હું ઘરની બહાર પગ નથી મૂકતો, એટલે બાપજીને કહેજો. ગમે એમ કરીને પેલા કાર્યકર્તાઓને કહેલું તો હું ગયો અંદર. બહુ રડ્યો, બહુ રડ્યો, બહુ રડ્યો. લક્ષાધિપતિ, કરોડાધિપતિ, જાહો જલાલી, ખાનદાન માણસ, દેશમાં એના ડંકા વાગે, પરદેશમાં એના ડંકા વાગે. 6 મહિનાથી એને ઘર બાર પગ નહીં મૂકેલો. 6 મહિનાથી. મેં કહ્યું કેમ, આટલું બધું શું કારણ છે? તેને કારણ કહ્યું, મારી એકની એક દીકરી કેટલા લાડ કોડથી, કેટલા વાલથી, કેટલા પ્રેમથી, કેટલા અરમાનથી મેં એને ઉછેરીને મોટી કરી. એના માટે એકથી એક ચડે એવો દેવ જેવા દીકરાઓ જમાઈઓ મારા માટે તૈયાર હતા. પણ એ છોકરી એક આફ્રિકનના સાથે પરણી ગઈ. એક આફ્રિકન જે નોકર હતો અમારો, એના સાથે મેં ઘણી એને સમજાવી, ઘણા સમજાવ્યા, પણ એના સાથે ચાલી ગઈ. ત્યારથી હું ઘરના બહાર પગ નથી મૂકતો. હવે મારે જીવવું કેવી રીતે? મારે તો મરી જવું છે. હું મરી જવું તો સારું છે. પછી બહુ રડ્યો એ માણસ, બહુ રડ્યો. કોઈને માનસિક દુઃખ છે ને, એ દુઃખ જેવું કોઈ દુઃખ નથી. આબરૂદાર થયા પછી આબરૂહીન થવું, એના જેવું કોઈ દુઃખ નથી. અને આબરૂ જ ના હોય એટલે તો કઈ દુઃખ જ નહીં. એકામ લજ્જામ પરિત્યજ્ય ત્રૈલોક્યમ સુખમાસતે. નીતિકારે લખ્યું કે એક લાજ છોડી દો તો 3 લોકનું સુખ તમારા ઘેર આવી જાય. 3 લોકનું. પણ લાજ છોડી દો તો આબરૂદાર માણસ, અને પછી આબરૂના કાંકરા થવાના. મેં એમને કહ્યું ભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત કરું તમને. મને કે બાપુ મને આ કલંક ક્યાં લાગ્યું? હવે આ કલંક કેવી રીતે ધોવું? મેં કહું કાંઈ હવે એવું બધું નહીં માનવાનું, પણ હું એક તમને વાત કરું કે તમને જેવું કલંક લાગ્યું એવા કલંક તમારી નાતમાં, તમારા આડોશ પડોશમાં કેટલાય લોકોને લાગ્યા હશે. અને જેને જેને લાગેલા એ બધાને તમે ઉપણવાનું આ ભૂમિકા ભજવેલી કે નહીં? કે બહુ ભજવેલી. ખોડી ખોડીને એમના બધા ધજાગરા બાંધેલા, એકના ધજાગરા બાંધેલા. અને છાતી કાઢીને લોકોને હું કહેતો કે અમારા ખાનદાન જેવું કોઈનું ખાનદાન નહીં, અમારા કુળ જેવું કોઈનું કુળ નહીં, અમારા ઘર જેવું કોઈનું ઘર નહીં. આવું અમે છાતી કાઢી કાઢીને હું બોલતો હતો. ભાઈ એટલા માટે આ તને કલંક લાગ્યું છે. એટલા માટે જો સંત હોય, મહાપુરુષ હોય, જ્ઞાની હોય, સજ્જન પુરુષ હોય, એ જાણે કે જે આજ એના ઘરમાં થયું છે કાલ મારા ઘરમાં થઈ શકે. કોઈ ગેરંટી આપી શકાય નહીં જ થાય, એની કોઈ ગેરંટી ના આપી શકાય. એટલે કદાચ મહાપુરુષ હોય તો એને ઢાંકે. બોલશો નહીં, વાતને ના ચર્ચા કરશો. જે થયું એ થઈ ગયું. એની દીકરી એ આપણી દીકરી છે, એનો દીકરો એ આપણો દીકરો છે, એના ઘરની આબરૂ એ આપણા ઘરની આબરૂ છે, એમ કરીને ઢાંકે તો એને સંત સમજજો. પણ આમ ધજાગરો બાંધીને ઉપણ કરે, તમને કઈ ખબર પડી કે કઈ જાણ્યું કે કઈ સમાચાર મળ્યા કે આખી સાબરમતીમાં ફરી વળે? તો યાદ રાખજે, જેટલો આજ તું ધજાગરો બાંધે છે એટલો જ ધજાગરો તારા ઘેર બંધાવાનો છે. તું મોઢું નહીં બતાવી શકે એટલું થશે. ચંદ્રને કલંક લાગેલું છે, કોણ કલંક વિનાનું? એટલે કૃષ્ણ છે ને, એ કૃષ્ણ જમુનાજીના કિનારે પગ આમ થોડો વાંકો કરી અને આમ વાંસળી હાથમાં લઈ અને રાતના 12 વાગે, શરદ પૂર્ણિમાની રાત્રે રાતના 12 વાગે વાંસળી વગાડવા લાગ્યા. અને વાંસળી એટલે વાંસળી. કેટલાક માણસો 1 ટ્રેક હોય છે, કેટલાક 2 ટ્રેક હોય છે, કેટલાક 3 ટ્રેક, કેટલાક 4 ટ્રેક, કેટલાક ઓલ ટ્રેક હોય છે. અર્થ સમજ્યા કે નહીં? 1 ટ્રેક એટલે આઈન્સ્ટાઈન 1 ટ્રેક હતો. 1 ટ્રેક એટલે એને પ્રયોગશાળા નથી ખબર પડે, એમાં રસાયણ શાસ્ત્ર, રસાયણની શોધ એ બધી તેને ખબર પડે. પણ એને જો રીંગણા લેવા મોકલ્યો હોય તો છેતરી ના આવે. રીંગણા ખરીદતા ના આવડે, એને બજારનું કામ, બીજું કામ ના આવડે. એને પ્રયોગશાળા સિવાય બીજું કોઈ, એટલે 1 ટ્રેક કહેવાય. તો કેટલાક લોકો તમે જોજો કે એમને એક કામ આવડે પણ બીજામાં કશું ગતાગમ ના હોય, કઈ જ ના હોય. કેટલાક 2 ટ્રેક હોય, કેટલાક 3 ટ્રેક હોય, કેટલાક 4 ટ્રેક હોય. કૃષ્ણ ઓલ ટ્રેક છે, ઓલ ટ્રેક. કૃષ્ણને શું નથી આવડતું? એને સંગીત આવડે છે, એને ગાતા આવડે છે, એને નાચતા આવડે છે, એને એક વસ્તુ આવડે છે. કેટલાક માણસોને તમે જોજો, એને ઘોડેસવારી આવડે, એને રસોઈ કરતા આવડે, એને ઝાડુ લગાવતા આવડે, એને નેતાગીરી આવડે, એને ધર્મગુરુ થતા આવડે, એને ખેડૂત થતા આવડે, એને વ્યાપારી થતા આવડે,
એક એને વાયર ફિટિંગ કરવું હોય તો વાયર ફિટ કરતા આવડે, જેટલા કામ હોય એ બધા કામ એને આવડે. એવા પણ કેટલાક પ્રતિભાશાળી લોકો હોય, અને જે હોય એમાં બધામાં માસ્ટરી પાછી, એવું નહીં, થોડું થોડું નહીં, પણ એક એકમાં માસ્ટરી, એક એકમાં. ત્યારે જયારે એક એકમાં માસ્ટરી હોય એને ઓલ ટ્રેક કહેવાય. કૃષ્ણ છે એ માસ્ટર છે, એટલે એક ક્ષેત્રના નહીં પણ બધા ક્ષેત્રના, એટલે ઓલ ટ્રેક છે. એમણે વાંસળી વગાડવાની શરૂ કરીને, વાંસળી એટલે વાંસળી, સંગીત એટલે સંગીત. વાજિંત્રની કિંમત નથી, વગાડનારની કિંમત છે. બાકી એની એ વાંસળી મને આપણે તો હવે તો કોઈની ભેંસ ભડકીને છૂટી જાય. લોકો એમ સમજે કે ચાલો આપણે લાવીને વગાડીએ, આમ તું કરીએ, તેમાં કઈ નહીં. મુંબઈનો એક બહુ મોટો સંગીત દિગ્દર્શક, બહુ એનું નામ, બહાર નીકળેલો, કઈ દૂર નીકળી ગયો, અને પછી કોઈ ઓળખી ગયું, આ તો ફલાણો ભાઈ છે, ઓળખી ગયો, એટલે ટોળું ભેગું થઈ ગયું. હવે ધીરે 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 છે ને આપણે નેતા પછી અભિનેતા તરફ વળી રહ્યા છીએ. આખા દેશનું વલણ હવે અભિનેતાઓ તરફ જોરદાર વળી રહ્યું છે. એટલે ખબર પડી ગઈ કે આ તો પેલા સંગીત નિર્દેશક છે, બહુ મોટો સંગીતકાર છે, ટોળું બહુ મોટું ભેગું થઈ ગયું. અને બસ કે નહીં, કંઈક વગાડો, કંઈક સંભળાવો, કંઈક સંભળાવો. પણ હવે અહીં તો વાજિંત્ર તો એકે છે જ નહીં, હવે વગાડવું શું? અને એટલા નજીકમાં કોઈના ઘરમાં વાજિંત્ર નહીં, હવે વગાડવું શું? પણ ટોળું એટલે ટોળું. અને ટોળાના આગળ તો કોને નથી ઝૂકવું પડતું હતું. એને કહ્યું ભાઈ વાજિંત્ર તો કોઈ છે નહીં, કે ના કે કંઈક વગાડો. પછી છેવટમાં બાજુમાં હોટલ હતી, અને હોટલમાંથી આવડું સ્ટૂલ લાયા, પેલું નહીં કપરકાબી, આવડું સ્ટૂલ લાયા, અને સ્ટૂલ એને વગાડવા માંડ્યું. અને સ્ટૂલ જ્યાં વગાડવાની શરૂઆત કરી એટલે આખું ટોળું નાચવા માંડ્યું, આમ ઝૂમવા લાગ્યું. તમે ઘેર જઈને વગાડજો ને સ્ટૂલ, ખબર પડશે. વગાડનારની મહિમા છે. કૃષ્ણના હાથમાં વાંસળી આવી, અને વાંસળીથી એમણે જે તાન છેડી, જે સૂર છેડ્યા, તે સૂર છે દૂર દૂર સુધી નીકળ્યા, દૂર દૂર સુધી. અને સુતેલી જે ગોપીઓ હતી એ ઝપકીને જાગી, ઝપકીને જાગી. કોઈએ છોકરા મૂક્યા, કોઈએ પતિ મૂક્યા, કોઈએ સાસુઓ મૂકી, કોઈએ ગાયો મૂકી, કોઈએ ઘર મૂક્યા, કોઈને કપડાનું ભાન નથી. અને કૃષ્ણ 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 કરતી બધી દોડવા લાગી. શ્રીમદ ભાગવતમાં લખ્યું, જયારે કૃષ્ણ કૃષ્ણ કરતી કરતી એ વાંસળીની તાનમાં જ્યાં કૃષ્ણ ઉભા ઉભા વગાડતા હતા ત્યાં આવીને ઉભી રહી. એટલે કૃષ્ણે વાંસળી વગાડવી બંધ કરી અને કહ્યું, ગોપીઓ પાછી જાઓ, ઘેર જાઓ. તમારું કુળ કયું, તમારી ખાનદાની કઈ, તમને આ શોભે નહીં, તમારા માટે આ શોભાસ્પદ નથી, તમે બધા પાછા જાઓ. લોકો તમને શું કહેશે, તમારી સાસુઓ તમને શું કહેશે, માટે પાછા જાઓ. એક કે પાછા જવાનું નામ નથી લેતી, એક કે પણ. એ કહે છે હવે પાછા જવાની વાત ન કરો કૃષ્ણ, અમે તમારી વાંસળીમાં પાગલ થયા છે, અમને રાસ રચાવો. પછી શ્રીમદ ભાગવતની રાસ પંચાધ્યાયી, 5 અધ્યાયોમાં રાસની આખી લીલા બતાવી છે. રાસ પંચાધ્યાયી, એમાં કૃષ્ણ છે રાસ રચ્યો. એક ગોપીને એક કૃષ્ણ, એક ગોપીને એક કૃષ્ણ, એક ગોપીને એક કૃષ્ણ. કઈ રાસમાં કઈ રસ આવ્યો, કઈ રસ આવ્યો, રસ આવ્યો. આખી રાત વીતી ગઈ, પણ કોઈને ખબર નથી કે રાત ક્યાં વીતી ગઈ. આનું નામ થયું મહારાસ. જરા મૂળ ઘટનામાં આવજો. શું આ ઘટેલી ઘટના છે? ખરેખર આ કોઈ વાસ્તવિકતા છે? આવું બને ખરું? એવું પેલા જોજો. જેમ પેલા વસ્ત્ર હરણની લીલામાં તમે જોયું કે કોઈ વાસ્તવિક ઘટના નથી, એ તો એનું રૂપક છે. તો 16 કૃષ્ણે વાંસળી વગાડી, અને વગાડવા માટે વૃંદાવન જ જવાનું, બીજી કોઈ જગ્યાએ નહીં, બીજી વૃંદાવનમાં. અને વગાડી તો ખરી, તો દૂર ગોકુળમાં રહેનારી જે ગોપીઓ છે એમણે તો એ વાંસળી સાંભળી, તેમની સાસુએ નહીં સાંભળી હોય, એમના ધણીઓએ નહીં સાંભળી હોય, ઘરના બીજા માણસોએ નહીં સાંભળી હોય. માત્ર ગોપીઓએ જ કેમ સાંભળી, એ જ કેમ ઝપકીને જાગી, બીજા લોકો કેમ જાગી? કોક તો બધા કઈ બેરા તો નહીં હોય ને, 16,000 તો બેરા નહીં થઈ ગયા હોય ને. અને એમના પતિઓ બેરા થઈ ગયા હોય, પણ એમના સાસરાઓ તો ઊંઘતા જ ના હોય. ડોહાઓને તો ક્યાં ઊંઘ આવતી જ હોય. અને આ બધી સ્ત્રીઓ આટલી મોટી 16,000 ની સંખ્યા વાળી, જયારે કપડાના ભાન વિના વાળ છૂટા મૂકીને ભાગતી જતી હોય પાગલની માફક, ત્યારે ગામમાં કોઈને તો ખબર પડવી જોઈએ ને, પણ કોઈને કશી ખબર પડતી નથી. એમ બતાવે છે કે આ ઘટના નથી, આ કોઈ વાસ્તવિકતા નથી, આ તો આધ્યાત્મિક રૂપ છે, આધ્યાત્મિક રૂપક છે. ત્યારે રૂપકને સમજવું હોય તો એક લાંબો ચક્રાવો લેવો પડશે. લાંબો ચક્રાવો, ટાઈમ થઈ ગયો છે, અને લાંબો ચક્રાવો લેવા જાઉં તો વધારે ટાઈમ થાય. એટલે હું સંક્ષેપમાં કહી દઈશ. સંક્ષેપમાં કહીશ તો તમને મજા નહીં આવે.
પહેલા પ્રશ્ન એ છે કે વૃંદાવનમાં વાંસળી કેમ વગાડી, વૃંદાવનમાં જ કેમ વાંસળી વગાડી, બીજી કોઈ જગ્યાએ કેમ ના વગાડી, શા માટે વૃંદાવન પસંદ કર્યું? શબ્દ ઉપર ધ્યાન દેજો. વૃંદાવન, વૃંદા એટલે તુલસી, વૃંદાનો અર્થ થાય તુલસી. તુલસીઓનું જે વન છે, ગાઢ વન છે, એવા વનને કહેવામાં આવે વૃંદાવન. તુલસી તુલસી. અને વૃંદા છે એ ભગવાન વિષ્ણુની પત્ની છે ને. એટલે દર વર્ષે વૈષ્ણવો તુલસી વિવાહ કરે છે. આપણા ત્યાં એ પણ રિવાજ છે ને, દર વર્ષે તુલસી વિવાહ કરે છે. મારે ત્યાં એક વાર એક કાગળ આવ્યો એક સજ્જનનો, તમારે અમદાવાદની આજુબાજુના જ એક ભાઈ હતા, સરસ મજાનો કાગળ લખ્યો કે અમારે ત્યાં તુલસી વિવાહ છે, દર વર્ષે અમે કરીએ છીએ, આ વર્ષે પણ કરીએ છીએ. અને આજથી લગભગ હું 22 વર્ષ ઉપરની વાત કરું છું, 20-22 વર્ષ ઉપરની. એ વખતે એમણે મને કાગળમાં લખેલું મારે 40,000 રૂપિયા ખર્ચો કરવાનો છે તુલસી વિવાહમાં. કન્યાનો બાપ હું થયો છું અને વરનો બાપ ગામમાં કોઈ બીજો થયો છે, ને અમદાવાદથી સ્પેશિયલ બેન્ડ મંગાવ્યો છે, અને તમે આવો આ તુલસી વિવાહના પ્રસંગમાં, તમે જરૂર આવો, એવું બધું લખેલું. તે પહેલા તો મેં કાગળ એક તરફ મૂકી દીધો અને થયું કે ભાઈ શુભેચ્છા લખી દો ને, આપણે જેમ પેલું ચીલા ચાલુ બધું લખાતું હોય ને એમ લખી દો. પણ પછી મારા મનમાં થયું કે તું સંન્યાસી શાનો? જો તું સાચી વાત ન બોલી શકે, ન કહી શકે, તો તારામાં ને સારંગી વગાડનારામાં ભેદ શું રહ્યો? પેલા સારંગી વગાડનારા બિચારા ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તમને જે રાગ ગમતો હોય એ ગાય, તમને જે ગમતો હોય. તું પણ એમાં જ થયો. તો તારે આ ભગવા વસ્ત્ર પહેરી અને જો તું સત્ય બોલી ના શકે, સત્ય કહી ના શકે, તો તને ધિક્કાર છે. આ વસ્ત્ર પહેરવાનો કોઈ અર્થ નથી. પણ મેં વિચાર કર્યો કે હું જો એને સાચી વાત લખીશ તો સંબંધ તૂટી જશે. બહુ જૂના સંબંધ છે, વર્ષોના સંબંધ છે, એને દુઃખ થશે અને સંબંધ તૂટી જશે. ત્યારે મેં કહ્યું સંબંધ તૂટે તો તૂટવા દો, આપણે ક્યાં સંબંધ બાંધ્યા જ છે. સંન્યાસીને વળી સંબંધ કેવો? આ સાબરમતીમાં હું આવ્યો છું, કાલે હું જવાનો છું, મેં કોઈના એડ્રેસ નથી લીધા, કોઈને નામે નથી પૂછ્યું તમારું નામ શું, તમારું એડ્રેસ શું, કોઈની કશી જરૂર નથી. 11 દિવસ સુધી ભગવાને જે કઈ શક્તિ આપી એ પ્રમાણે મેં તમને વાત સંભળાવી. હવે તમે જાણો અને એ વાતો જાણે, અને તમને આ તમારા જીવનમાં ઉતરે તોય વાહવા અને ના ઉતરે તોય. મારે કોઈને કઈ કંઠીઓ બાંધવી નથી, કોઈને શિષ્યો બનાવવા નથી, કોઈના એડ્રેસ લેવા નથી, કોઈની સાથે કોઈ સંબંધ બાંધવો નથી. પણ એને જ સંબંધ બાંધેલો ને થોડો સંબંધ જરા આત્મીયતા વાળો થયેલો તૂટી જશે, તૂટવા દો. સંબંધ તૂટે એના કારણે કઈ સત્યને થોડું ઢાંકવાનું હોય, સત્યને તોડીને સંબંધો રાખવાથી, અને સંબંધો તો તોય તૂટવાના જ છે. સંબંધો કેટલા ટાઈમ રહેવાના હતા? પછી મેં એને લાંબો કાગળ લખ્યો, લાંબો કાગળ. ખરેખર તો મારા માટે શું હતું, હું જો એ પ્રસંગમાં જાઉં તો મને ગાદી ઉપર બેસાડે, 25 રૂપિયાની દક્ષિણા આપે, મારો જય જયકાર થાય, એના ત્યાં તુલસી વિવાહ થાય, મારો જય જયકાર થાય. પણ તો એ તો પછી તો એ મારી કર્તવ્ય ના થયું. મેં એને લાંબો કાગળ લખ્યો કે તું તુલસી વિવાહ કરે છે, પણ તું તુલસીને સમજતો નથી, તુલસી વિવાહને તું સમજતો નથી. તારામાં ધર્મ ભાવના છે પણ વિવેક વિનાની છે, એટલે એ અંધશ્રદ્ધા છે. તું આજે 40,000 રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર થયો છે, તો સામે વાળો માણસ 15-20 હજારનો તો ખર્ચો કરશે જ. તમે આજે પૈસાદાર માણસો 60,000 રૂપિયા તુલસી વિવાહના પાછળ ખર્ચો કરો છો. મને ત્યારે ગમ્યું હોત કે તમે બધાએ ભેગા થઈ અને આજુબાજુની ગરીબ કન્યાઓને પરણાવી હોત ને એમાં આ 60,000 વાપર્યા હોત, તો મારા આત્માને શાંતિ થઈ હોત કે તમે સાચા અર્થમાં તુલસી વિવાહ કર્યો. તમારી બાજુમાં કોઈ કન્યા 20 વર્ષની થઈ હશે, 22 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની, એનું ઠેકાણું નહીં પડતું હોય, એના બાપની પાસે પૈસા નથી, એ તો દેવાદાર માણસ છે. ત્યાં તમે પૈસો નહીં આપવાના, પૈસો નહીં આપે, ઉલટું એટલું જ નહીં, પણ કોઈ જગ્યાએ કઈક બેન બેસતો હશે તો ત્યાં જઈને ફાચર મારી આવવાના. જો કરતા નહીં હોય તો ભિખારીની દીકરી છે, ત્યાં જઈને તમે ઊંધું કરી આવવાના, તોડી આવવાના. અને હવે અહીં 40,000 ખર્ચવા માટે તૈયાર થયા છે. તો ભગવાન કોઈ વનસ્પતિના છોડને પરણતા નથી. જેમ માણસ માણસને પરણે, એમ પરમેશ્વર કોઈ વનસ્પતિના છોડને પરણે નહીં. તમે એનો અર્થ જ નથી સમજ્યા. અને પરણ્યા હોય તો એક વાર, કઈ દર વર્ષે પરણવાનું હોય? સારું છે તમે ભગવાનને જ દર વર્ષે પરણાવો છો. હવે સમજ્યા કે ભગવાનને જ દર વર્ષે પરણાવવાનું કરો છો એટલું સારું છે. મેં તો કહે ભગવાન જો દર વર્ષે પરણતા હોય, તમે એનો અર્થ જ નથી સમજ્યા.
એના પાછળનું રહસ્ય નથી સમજ્યા. અરે તુલસી પધરાવ્યા વિના ભગવાન થાળ ના આરોગે. તુલસી પધરાવવી જ પડે, આપણો રિવાજ છે. પણ તુલસી પેલા શબરીએ જયારે બોર ખવડાવ્યા ત્યારે તુલસી પધરાવી હતી. જયારે વિદુરાણીએ કેળાના છોતરા ખવડાવવા માંડ્યા હતા ત્યારે તુલસી પધરાવી હતી. સખુભાઈએ કે કઈ બાઈએ કર્માબાઈએ ખીચડો ખવડાવ્યો હતો ત્યારે તુલસી પધરાવી હતી. સુદામાએ જયારે તાંદડા ખવડાવ્યા હતા ત્યારે એમાં તુલસી પધરાવી હતી. અને નથી પધરાવી તોય ભગવાન કેમ પ્રેમથી ખાઈ ગયા, કેમ પ્રેમથી ખાઈ ગયા. અને તમારા 56 ભોગ તુલસીના ઝાડના ઝાડ અંદર લાવીને મૂકી દો તોય ભગવાન ખાવાના નહીં, તોય ભગવાન નથી ખાવાના. કારણ કે બધો શો છે, શો પ્રદર્શન છે, દર્શન નથી. પણ એકવાર એવા એક મંદિરમાં જવાનું થયેલું જ્યાં 56 ભોગ ધરાવેલા, બહુ મોટા ભોગ ધરાવેલા. અને મંદિરના મહારાજ મારા મિત્ર હતા, ઓળખીતા હતા. એ મને કહેલું જરા અન્નકૂટના દર્શન કરવા આવજો. મેં કહું ભલે. પછી તો બહાર ઉભો રહીને આમ દર્શન કરતો હતો તો કઈ મીઠાઈઓ 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 બધું જાત જાતની બધી વસ્તુઓ, આમ એકદમ આપણને નવાઈ લાગે એટલી બધી વસ્તુઓ. પછી તો હાથ પકડીને અંદર ખેંચી લઈ ગયા, આવો અંદર આવીને જુઓ. અંદર જઈને જોયું તો મોહનથાળ કે એવા કઈક ચકતા છે ને 8-10 કિલો જેટલા હશે, એક મોટા થાળમાં આમ દિવાલ જેવા ઉભા કરેલા. પણ એ પડી ના જાય એટલે પાછળ ઈંટો મૂકેલી ભગવાન તરફ. પેલી થપ્પી પાછી પડી ના જાય ને એટલે ટેકા માટે એ ભગવાનની સાઈડમાં ઈંટો ગોઠવેલી. અને પેલા માણસો બહાર ઉભા ઉભા જુએ એટલે એમને ચકતા દેખાય, ઈંટો દેખાય. એટલે મને મશ્કરી કરવાની, મિત્ર હતા ને એટલે મેં કહ્યું આ નાના નાના ચકતા તો મોહનથાળ ના હોય એવું લાગે છે, પણ આ પેલા મોટા મોટા ચકતા છે એ શાના ચકતા છે? એટલે મને કે તમે શું મશ્કરી કરો છો? મેં કહ્યું નહીં, આ તો થાળ ને, થાળમાં તો ચકતા જ મુખ્ય હોય ને. ના ના, એ તો એમ કે પડી ના જાય એટલે. અરે નહીં, મેં કહ્યું ભગવાનના માટે ઈંટો છે, આ તો લોકો માટે મોહનથાળ છે. ભગવાનના માટે તો ઈંટો છે. નહીં, આ તો એમ કે 56 ભોગ અન્નકૂટ છે. મેં કહું રહેવા દો, મને બધી ખબર છે. આમાંથી એક ટુકડો કોઈ ગરીબના મોઢે જવાનો નથી. આના પડીકા બંધા છે 11 વાળાના, 21 વાળાના, 51 વાળાના, 101 વાળાના. જેવું મોઢું એવો ચાંદલો, જેવું એ બધું જોઈ અને એવા પડીકા વાળા છે માળો. પણ ગરીબના મોઢે તો જશે નહીં, ને કદાચ જશે તો આમાં જે પાછળનો જે પેલો ભૂકો જે રહ્યો હોય ને, એવું બધું જે રહ્યું હોય ને, લો એમ કે વેચી દો બધું પ્રસાદ ભગવાનનો. ભાઈ એવું ના કરીએ તો આ મંદિરો ના ચાલે. આ તો મંદિરો ચલાવવા હોય તો આવું બધું કરવું પડે. મેં કહ્યું તાળા લગાવો. જો આવી જ રીતે મંદિરો ચલાવવા હોય એના કરતા બહેતર છે કે એને તાળા લાગી જાય. જો ગોરખ ધંધા જ કરવાના હોય, જો ત્યાં વ્યાપારમાં ધર્મ ભલે જતો હોય કઈ વાંધો નથી, વ્યાપારમાં તો ધર્મ જવો જ જોઈએ, પણ ધર્મમાં વેપાર ના આવવો જોઈએ. પણ આપણે ત્યાં ઉલટું થયું છે, ધર્મમાં વેપાર ગયો નથી અને વ્યાપારમાં ધર્મ ગયો નથી, અને ધર્મના ક્ષેત્રમાં પૂરેપૂરો વેપાર આવીને બેસી ગયો છે. હવે તમને ધર્મ દેખાશે તો ક્યાં દેખાશે? એટલે તુલસીનો અર્થ થાય છે ભક્તિ. યાદ રાખજો, વૃંદાનો અર્થ થાય છે ભક્તિ. ભક્તિનું પ્રતીક છે પેલી તુલસી. પેલી તુલસી છે ને, એ તો એનું પ્રતીક છે, વાસ્તવિક નહીં. એ તો તમારા અંદરમાં બેઠેલી છે. એટલે પેલા સુદામાએ તુલસી ના પધરાવી હોવા છતાંય તુલસી પધરાવી હતી, કારણ કે ભક્તિ પધરાવી હતી, ભાવના. મીરાબાઈએ તુલસી પધરાવી હતી, અને વિદુરાણીએ તુલસી પધરાવી હતી, કારણ કે ભક્તિનું નામ છે વૃંદા. એ ભક્તિ રૂપી વૃંદા ભગવાનના સાથે પરણાવો ત્યારે એનું નામ થાય તુલસી વિવાહ. એ ભક્તિ રૂપી વૃંદા જયારે સંસાર સાથે પરણાવો ત્યારે એનું નામ થાય માયાવી જીવન. એટલે એની એ ભક્તિ હવે પતિ સાથે, પત્ની સાથે, છોકરા સાથે એમની ભક્તિ કરે છે, એમની ગુલામી કરે છે. જે કોઈ હાજરા હજુ, જે કોઈ લાવી આપો, જે કોઈ બધું. એટલે ત્યાં સુધી એ ભક્તિ નથી. ઈશ્કે મજાજી, ઈશ્કે હકીકી, જેને દેવી પ્રેમ અને માયાવી પ્રેમ આ બેયનો ભેદ બતાવવા માટે. એટલે એવી જે ભક્તિ એકદમ તુલસી તુલસી. બાવળ બધા નીકળી ગયા, કાંટા વાળા બાવળ બહુ ઉગ્યા હતા પેલા. જોજો મારા ને તમારા હૃદયમાં કેટલા બાવળ ઉગ્યા છે. હવે જેને બાવળ ઉગ્યા હોય એને કાંટા ના વાગે તો બીજું વાગે શું? રાત્રે ઊંઘો તોય કાંટા વાગે, અને જાગો તોય કાંટા વાગે. પણ પછી કોઈ સદગુરુ મળે, કોઈ જ્ઞાની પુરુષ મળે ને બાવળના મૂળ ખેંચીને બહાર ફેંકી દે, અને પછી તુલસી રોપે, એટલે આખું વૃંદાવન થઈ જાય. આ હૃદય છે એ આખું વૃંદાવન થઈ જાય. પછી કૃષ્ણને બોલાવવો ન પડે, એ આપોઆપ રાસ વાંસળી વગાડે. આપ કબીરને કહેજો વાંસળી વાગે છે. અનહદ બાજત ઢોલ રે તો હે પિયા મિલેંગે,
અનહદ આસન સે મત ડોલ રે તો હે પિયા મિલેંગે. સંતોએ તો કહેવામાં બાકી નથી રાખ્યું. આસન બરાબર જમાવે અને દ્રઢતાથી બેસે. અહીંના બાવળ બધા ઉખડીને દૂર થાય તો અંદર વાંસળી વાગે, અંદર ઢોલ વાગે, અનહદ નાદ સંભળાય. અને નાદ વાગે ત્યારે એકે એક ગોપી પોતપોતાના બધા કામો છોડીને દોડતી આવે. 16,000 નાડીઓ, અને 16,000 નાડીઓ છે એ એકદમ શુદ્ધ થઈ અને જે રાસ રચાવે. ખેચરી મુદ્રાથી જે અમૃત ઝરે અને અમૃતના પાનમાં જે યોગીની મસ્તી આવે, એક અદભુત મસ્તી, એ રાસની અને મસ્તી આવે. રસો વૈ સહ, રસો વૈ સહ, રસોમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. એ પરમેશ્વર રસ રૂપ છે, નિરસ નથી, નિર્ગુણ નથી, નિરાકાર નથી. સમજી ના લેતા એ તો રસ રૂપ છે. રસના ઢગલા થવા લાગે અને એ રસના ઢગલાનું નામ છે મહારાસ. કૃષ્ણ કનૈયા